થોડો સમય થાય ને ગોંડલ વારંવાર ફરી ચર્ચામાં આવીને ઊભું રહી જાય છે. અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ ગોંડલની. ટૂંક સમય પહેલા જ ગોંડલના એપીએમસીની અંદર મગફળીમાં કથિત રીતે કડદો થઈ રહ્યો હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે લગાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ખેડૂતને મારવામાં આવ્યો છે કથિત રીતે, અને તેને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ તેમના પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા. ગણેશ ગોંડલનું પણ નામ આવ્યું અને તેને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી. મીડિયા જગતમાં પણ આને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે હાલ આપણી સાથે આ મુદ્દે વાત કરવા માટે હર્ષદસિંહ છે અને સાથે જિગીશા પટેલ બંને જોડાયા છે. તેમની સાથે આપણે વાત કરીશું. શાંતિથી આપણે વાત નમસ્કાર. કરવાનો પ્રયાસ કરીશું. બંને જે આપણા મહેમાનો છે તેમને વિનંતી કરીએ શાંતિથી પૂરતો સમય લઈને તમારી વાત મૂકજો. પૂરતો સમય આપીશું અને આપણે એકદમ હેલ્ધી ચર્ચા કરીએ એવી અપેક્ષાઓ છે. સૌથી પહેલા મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે ને તમને? એકદમ. ઓકે. તો જિગીશાબેન, સૌથી પહેલા તમારી પાસે આવીશ કે શું જરૂર પડી કે તમારે એપીએમસીમાં જવું પડ્યું, અને પછી તમારા પર જે આરોપો લાગ્યા એને લઈને તો આપણે આગળ વિગતવાર વાત કરીએ. સાગરભાઈ, પહેલા તો હું તમને એ કહેવા માંગુ છું કે જે ટેકાના ભાવની જે ખરીદી છે એ સરકાર દ્વારા 35 કિલો એક ગુણમાં એ પરિપત્ર છે. દરેક મંડળીઓ હોય એની સાથે એક કોન્ટ્રાક્ટ હોય, એ કોન્ટ્રાક્ટની અંદર પણ એનો ઉલ્લેખ હોય. 35 કિલો મગફળી ભરવાની હોય અને સરકાર છે ને બારદાનનું વજન 600 ગ્રામ થી લઈ અને 800 ગ્રામ સુધીનું હોય, એટલે 800 કે 1000 ગ્રામ, 900 ગ્રામ સુધીનું હોય, એટલે સરેરાશ સરકારે એની એક વજન નક્કી કરેલું હોય બારદાનનું પણ. એટલે સરકારના પરિપત્ર પ્રમાણે છે ને 35 કિલો ને 800 ગ્રામની મગફળી ખેડૂતોની ભરવાની હોય. પરંતુ જે ગોંડલની અંદર જે 4 મગફળી કેન્દ્ર ચાલે છે, એ 4 મગફળી કેન્દ્રની અંદરથી અમને ખેડૂતોની એવી ફરિયાદ મળે છે કે અહીંયા અમારે 35 કિલો 800 ગ્રામની બદલે 36 કિલો અને 100 ગ્રામ 200 ગ્રામ જેવી માંડવી ભરવામાં આવે છે. હવે આ 100 ગ્રામ 200 ગ્રામ જેવી મગફળી જે સોરી 300 400 ગ્રામ જેવી મગફળી જે વધારાની ભરવામાં આવે છે ને, એ આ લોકો એવું કહીને લે છે કે ભાઈ એમાં અમને વેરિએશન આવે, એમાં ભેજ ઘટે, ધૂળ આવી જાય, એવું બધું કહી અને વેરિએશનના નામે ખેડૂતોને લૂંટવામાં આવે છે. સરકારને આ બધી જ વાતની ખબર છે. જે વેરિએશન આવે છે એને સરકાર પાસે એ વાતની રજૂઆત કરવી જોઈએ ને એને એમાં બાંધછોડ કરવી જોઈએ સરકાર સાથે. પણ દરેક વખતે ખેડૂતોની ઉપર જ શું કામ? દરેક ભાર ખેડૂતોની ઉપર જ શું કામ? હમણાં તમે વીસી ની ઘટના પણ જોઈ હશે, એમાં પણ તમે જોયું હશે કે શું સરકાર એનું શોષણ કરે છે એટલે એ ભાર ખેડૂતોની ઉપર નાખે છે. શું કામ એમ? એક તો કુદરતની આટલી કહેર, એની વચ્ચે જે કહેવાય ને કે આગળના વર્ષમાં ખેડૂત પાસે હવે એવું પણ નથી રહ્યું કે આગળનું પાક વાવી શકે, એવી પણ પરિસ્થિતિ નથી. ઘણા ખેડૂતો એવા છે, ઘણા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતની અંદર, આપણે પણ જોઈએ છીએ. આવી પરિસ્થિતિની અંદર દરેક જગ્યાએ ખેડૂતને લૂંટવામાં આવે. એટલે જયારે જયારે આવી કોઈ ફરિયાદ અમને કરતું હોય તો અમે ત્યાં જઈ અને એ વાતની લેતા હોઈએ છીએ કે આ વાત ખરેખર સાચી છે કે ખોટી છે. એવી રીતે અમે અહીંયા તપાસ માટે જતા હોઈએ કે ભાઈ વાત સાચી છે કે ખોટી. ખેડૂતોના કેવા પ્રમાણે જ જતા હોય કે મને સપનું તો આવતું નથી કે આ લોકો અહીંયા આટલું ભરે છે. એટલે બિલિયાડાની અંદર પણ આવી રીતે અમને વાત મળી. એટલે હું એ ભાઈની સાથે, વિમલભાઈ સોરઠિયા જે છે ખેડૂત, એમની સાથે વાત થઈ. એટલે હું ત્યાં ગઈ આટો મારવા કે અહીંયા કઈ રીતનું ચાલે છે. તમે મારા વિડીયોની અંદર જોયું પણ હશે કે એ ગુણ જયારે અમે ત્યાં કાંટા ઉપર મૂકીએ છીએ ને ત્યારે 36 કિલો 100 ગ્રામ જેવી મગફળી ત્યાં ભરાય છે. બરાબર. એના સિવાય અમે તાલુકા સંઘની અંદર ગયા, ત્યાં પણ સેમ સિસ્ટમ, 36 કિલો 200 ગ્રામ. એના પહેલા અમે કોડીથડ ગયા હતા, ત્યાં પણ સેમ સિસ્ટમ હતી. અને ખુલ્લેઆમ કે છે કે આ ખેડૂતોને કોઈ વાંધો નથી. ખેડૂતોને વાંધો નથી કારણ કે આ લોકો એને દબાવે છે કે જો તમે આ વિશે કઈ બોલશો ને તો અમે તમારી મગફળી લેવાનું બંધ કરી દેશું. આ જયારે ખુલ્લા પડ્યા ત્યારે 4 કેન્દ્ર બંધ કર્યા અને ખેડૂતો ઉપર એક જાતનું દબાણ કરવામાં આવ્યું કે જો તમે આ બાબતે કઈ બોલશો તો અમે તમારું મગફળી લેવાનું જ બંધ કરી દેશું. એટલે ખેડૂતો બિચારા ક્યાં જાય? એમને તો આખા વર્ષની મગફળી હોય, એને ટેકાના ભાવે એને દેવાનો એક મોકો મળ્યો હોય, પૈસા એને જોતા હોય, આગળનું વર્ષ એને કાઢવાનું હોય, કોકની ઘરે દીકરી પરણાવવાની હોય, કોકની ઘરે વહુ લાવવાની હોય, શ્રીમંતના પ્રસંગ, સગાઈના પ્રસંગ, છોકરાઓનું એજ્યુકેશન, ઘરના ખર્ચા, આ અને આગળની ખેતીના માટે પણ એને બિયારણ, ખાતર, એવી ઘણી બધી જરૂરિયાત હોય. એટલે ખેડૂતો બિચારા ક્યાં જાય? કે આપણો વારો જતો રહેશે, આપણી મગફળી નહીં લેવાય તો આપણે શું કરશું, ક્યાં જઈશું? કારણ કે પછીના સ્ટેપમાં તો તમને ખબર જ છે મગફળીનું પછી શું થાય છે ને કેટલા ભાવ આવે છે ને કેવી રીતે એને લેવાય છે. એટલે મેટર આવી હતી. અને કહેવાય ને કે જે ખેડૂત હતા, હું ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂત ભાઈને અપહરણ કર્યું એનું, એને મોબાઈલ જટી લીધો, એની ચાવી જટી લીધી અને એને મારવામાં આવે છે. એ તમામ વસ્તુના પુરાવા મારી પાસે બધાએ જોયા છે, આખા ગુજરાતે જોયા છે. પછી પોલીસ સ્ટેશને જાય તો પોલીસ વાળા એની ફરિયાદ ના લી.
અમારે એસપી સુધી રજૂઆત કરવા જવું પડે, માત્ર ને માત્ર એટલા માટે કે ન્યા જે નામથી ધમકીઓ આપવામાં આવી હતી એ નામ નથી લેવા એટલા માટે પોલીસ તંત્ર પણ એનો સાથ ના આપે. તો બિચારો લાચાર ગરીબ ખેડૂત જાય ક્યાં? જી જિગીસાબેન, હર્ષદસિંહ, હું તમને કહીશ કે તમારી સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે? ગોંડલમાં બધું શું ચાલી રહ્યું છે અને વારંવાર આ પ્રકારના હંમેશા આક્ષેપો ફરીને ગુજરાતનું ચક્ર ગોંડલ પર જ આવીને કેમ ઉભું રહી જાય? ખાસ કરીને આ વખતે વાત કરીએ તો જે 4 મંડળીએ ગોંડલમાં ખરીદી કરે છે, એ 4 મંડળીના પ્રમુખો અને જે મંડળી રહી એ જે ભાજપના ખાસ માણસો છે ગોંડલમાં, એ લોકોને દર વખતે ખરીદી મળે છે. આ સિવાયની પણ મોટી મંડળી, ગોંડલ જૂથ મંડળી, વિઠ્ઠલભાઈ રાદડિયા સેવા સહકારી મંડળી, જે ગોંડલમાં બીજા ને ત્રીજા નંબરે આવતી મંડળીઓ છે, પણ એ લોકોને ત્યાં ખરીદી મળતી નથી. એટલે 4 દિવસ સ્પેસિફિક રાખી છે, એ 4 મંડળીને ખરીદી મળે છે. એટલે દર વખતે આ પ્રોબ્લેમ તો ગોંડલમાં રહે જ છે કે માનીતાઓને કામ મળે છે અને એની મનમાની કરે છે. પણ વાત એવી છે કે જિગીસાબેન ત્યાં ગયા, બરોબર છે, ખેડૂતે કીધું જિગીસાબેન ત્યાં ગયા, ત્યાં 300 ગ્રામ વધુ લેતા હતા, બરોબર છે. પછી ત્યાં સામાન્ય બોલાચાલી થઈ કે જિગીસાબેને વિડીયો બનાવ્યો, પછી ખેડૂતને મારવામાં આવ્યો, એ હકીકત છે. તો આમાં પીસાણો તો બિચારો ખેડૂત. આજ ખેડૂત 3-4 દિવસથી દવાખાનામાં છે, દવાખાના બહાર નીકળ્યા પછી ફરિયાદ કરવા રખડે છે. એની ફરિયાદ કોઈ સાંભળવા વાળું તો અહીંયા છે નહીં. એટલે માર માર્યો એ હકીકત છે અને ગુંડાગીરી થઈ એ પણ હકીકત છે. એટલે ગોંડલમાં તકલીફ આ છે કે જે સ્પેશિયલ માનીતી મંડળીના પ્રમુખો છે ને, એને જ ખરીદી મળે છે. એટલે આ તકલીફ તો અહીંયા ગોંડલમાં વર્ષોથી છે. એટલે સવાલ એ છે કે જિગીસાબેન ગયા, હાલો એને ફરિયાદ મળી એટલે જિગીસાબેન ગયા, પણ આમાં મરો તો ખેડૂતનો થયો, માર ખેડૂતે ખાધો. 3 દિવસથી ફરિયાદ કરવા રખડે છે ખેડૂત. હેરાન કોણ થયું? તો કે ખેડૂત. અને બીજી વાત કે કાલે એ લોકોએ આવેદન દેવા માટે ખરીદી બંધ રહી. હવે 4 મંડળીમાં તમે હિસાબ કરો તો એક મંડળી ઓછામાં ઓછા 150 ખેડૂતોને બોલાવે છે. એટલે કુલ કાલે 600 ખેડૂતોને બોલાવવાનો હોય. મેસેજ પણ નાખી દીધા મોડી સાંજે. એટલે અમારા ગામ તાલુકામાં 82 ગામ છે, તો 82 ગામના બધા ખેડૂતોના અમુકના વારા આવ્યા હોય. હવે આગલા દિવસે ખેતીનું કામ હોય એને પોસ્ટપોન કરીને વાહન બાંધ્યું હોય, તૈયારી કરી હોય, માલ ભરી લીધો હોય, કારણ કે વહેલી સવારે પહોંચવું એટલે માલે ભરી લીધો હોય, બધી તૈયારી કરીને સાંજે મેસેજ આવે છે કે ભાઈ આવતીકાલે ખરીદી બંધ રહેશે. તો કયા કારણોસર? તો એ ખેડૂતને ખબર નહોતી કયા કારણોસર બંધ રહી. પછી 4 આગેવાનો જઈ અને આવેદન દેવા. તો 4 આગેવાનો જ આવેદન દેવા જાવ તો વાહે મંડળીના કર્મચારી, મજૂર બધા હતા. તો તમારે ખરીદી તો ચાલુ રાખવી હતી, તમે ખરીદી શા માટે બંધ કરી? એટલે તમે હું એવો મેસેજ દેવા માંગતા હતા કે આવી રીતે જો કોઈ અમારો વિરોધ કરવા આવશે, અમારો કોઈ વિરોધ કરશે તો આ એક દી બંધ રાખ્યું ને એમ કાયમ માટે ગમે ત્યારે બંધ કરી દેશું, એટલે તમારે કોઈ અમારો વિરોધ કરવાનો નહીં. અમે જે અમારી મનમરજી પ્રમાણે અમને યોગ્ય લાગશે એટલું લેશું. મગફળીમાં તો 300 ગ્રામ લે છે, સોયાબીનમાં તો 600 ગ્રામ વધુ લઈ લે છે. મારી નજર સામેનો દાખલો છે, મારી સાથે બનાવ બનેલો છે, બરોબર છે. એટલે કહેવાનો મતલબ એ કે તમને એક દિવસ બંધ રાખીને મેસેજ આપ્યો કે જો કોઈ ખેડૂતે ફરિયાદ કરી અથવા કોઈ આગેવાનોને બોલાવ્યા અહીંયા, તો જેમ આજ બંધ રહ્યું એમ ગમે ત્યારે કેન્દ્ર બંધ રહી શકશે અને તમારો માલ અમે રજડાવી દેશું. એટલે ઇનડાયરેક્ટલી ધમકી મારી દીધી કે તમે કોઈ વિરોધ કરતા નહીં, નહીતર તમારો માલ રજડી પડશે. અને ખેડૂત બિચારો લાચાર છે, અત્યારે લગ્નની સિઝન છે, પૈસાની જરૂર છે, નવા વાવેતર કરવાની જરૂર છે. જ્યારે આમાં વેચાય ને પૈસા આવશે ત્યારે તો એ બિચારો કઈક આગળ આયોજન કરી આપશે. એટલે ગોંડલમાં તમને ડાયરેક્ટ ધમકી મારે એવું જરૂરી નથી, ઇનડાયરેક્ટલી પણ ધમકી આપવામાં આવે છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, સ્વાગત છે સોમાન પર. અત્યારે હાલ હજુ ચર્ચાની અમે શરૂઆત કરી અને પહેલી પ્રતિક્રિયા લીધી. તો ગોંડલમાં શું પરિસ્થિતિ છે, વાસ્તવિકતા શું છે? ખેડૂતોને મારી રહ્યા છે લોકો, એ સિવાય જે મગફળી છે તેને લઈને કડદાના આરોપ લાગી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે અડચણ જિગીસાબેન ઉભા કરી રહ્યા છે, પણ સામે જે વ્યક્તિ છે એને મારવામાં આવ્યો એ તો લોકોએ જોયું ને. તમારું શું કહેવું છે? માર મારવાની બાબતની પાછી ઉપજાવી ચાલતી ઘટના છે. આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં વિડીયોના માધ્યમથી કે કોઈના માધ્યમથી અમારા ધ્યાનમાં આવી નથી. સત્સંગસિંહ ખૂબ ચિંતા કરે છે ખેડૂતોની, એની વ્યાજબી છે, એની ચિંતા કરવી જ જોઈએ અને દરેક લોકોએ કરવી જોઈએ. બેને પણ, જિગીસાબેને પણ કરવી જોઈએ અને કરે જ છે. પણ વાત એ છે કે ગોંડલ તાલુકામાં ગયા વર્ષે 18,000 ખેડૂત હતા. 18,000 ખેડૂતોનો વારો આવી ગયો હતો.
આ વખતે 32,000 ખેડૂત છે. સરકારે 70 દિવસનું કીધું છે. હું તમારા માધ્યમથી ચેનલથી કહું છું કે 70 ના 60 દિવસમાં અમે દરેક ખેડૂતને લઈ લેશું અને લઈએ છીએ. આજે 800 ખેડૂતને 700 ખેડૂતને ચારેય મંડળીએથી બોલાવ્યા છે. ઘટશે તો અમારી સરકાર હજી એક કેન્દ્ર દઈ દે અને 5 કેન્દ્રને એમ પૂરું કરાવશે. તમે શ્યામજીની ચિંતાને આપણે તમારા માધ્યમથી વચન આપી દઉં છું કે તમે ચિંતા મુક્ત થઈ જાઓ. હવે આપણે વાત કરીએ કાલની ઘટનાની, પરમ દિવસની બેલિયાડા ગામે. જિગીસાબેન 3-4 મંડળીમાં જવું જોઈએ. દરેક લોકોને હક છે, હિસાબ માંગવાનો હક છે અને અમે હિસાબ દેવા માટે અમો પણ બંધાયેલા છે. હિસાબ દેવો એમાં કોઈ મોટી વાત છે નહીં. બેન કાલે મારે ત્યાં જાપવાડી કેન્દ્ર ખાતે આવે, જો કોઈ મગફળી વધારે લેતું હોય તો તમે સમજી શકો કે ડેબિટ નોટ નો આવે વજનની. કાલે બેન આવે, હું એને દેખાડું કે બેન અત્યાર સુધીમાં મને આટલા લાખની ડેબિટ નોટ આવી છે. ગયા વર્ષે મને 39 લાખની ડેબિટ નોટ આવી હતી. માલ ઘટે ને એટલે ત્યાં માલ ઘટે એટલે પૈસા કાપી લે, ત્યાં ગજર ઉપર લે છે. એટલે હવે અહીંયા બેન નાના નાના આક્ષેપો કરે છે કે ભાઈ 100 ગ્રામ. બેન સાચા બી હશે, હું એવું ના જ નથી પાડતો કે ત્યાં કદાચ 50 ગ્રામ કે 100 ગ્રામ કે 200 ગ્રામ પ્લસ લેતા હોય છે, પણ 8% ભેજ હોય. બેન સાંભળી લો, પ્લીઝ બેન સાંભળી લો, 8% ભેજ હોય. જો 9% ભેજ હોય એટલે 1% ભેજ વધારે છે. 100 કિલોએ 1 કિલો વજન બીજે દિવસે ઘટે. તાપ હોય તો વધારે ઘટે, પણ 1 કિલો ઘટે. તો 35 કિલોનો કોથળો હોય તો 35 કિલોમાં તમારું 350 ગ્રામ જેવું બીજે વજન ઘટી જાય અને ઈ ડેબિટ નોટ આવે. હવે બેનને આ પ્રશ્ન સમજાઈ ગયો છે કે ભાઈ આ લોકો વધારે લે છે, સમજાઈ ગયો છે. બાપ દીકરો તોફાન કરતો હોય તો એક દીકરાની ફરિયાદ બાપ પાસે જવાય કે તમારો દીકરો વંઠેલ થયો છે, તમે એને કંટ્રોલમાં રાખો. એમ અમે કઈ તોફાન કરતા હોય તો અમારી ઉપરી એજન્સીઓ છે. બેને અહીંયા મોડલમાં દુઃખી થવાની જરૂર નથી. બેને એ પ્રશ્ન લઈને સાગરભાઈ એને જવાનું છે ક્યાં? નાફેડની ઓફિસે, ગુજકો માર્શલની ઓફિસે કે તમારી નીચે નિમેલા એટલા લોકો તોફાન કરે છે, એને તમે બંધ કરાવી દો તો બંધ કરાવી દેશે. એમાં ક્યાં મોટી વાત છે? પણ આવું કઈ નથી. એને પાછું આ કઈ કરવું પણ નથી. બેનનો વિષય ખેડૂત નથી, બેનનો વિષય મગફળી નથી, બેનનો વિષય વજનનો નથી, બેનનો વિષય આ નથી. બેનનો વિષય અત્યારે એ છે કે ગોંડલ તાલુકામાં 30 વર્ષથી જયરાજસિંહ ટેમ્પા જાડેજા શાસન શું કામ કરે છે? અરે બેન, દર 5 વર્ષે ચૂંટણી આવે છે, દર 5 વર્ષે અમે મત લેવા જાય છીએ અને બેન અમારો ગ્રાફ પ્લસ થતો જાય છે. એ પ્લસ થવાના કારણમાં અમે નહીં, પ્લસ થવાના કારણમાં બેન અમે લોકોની વચ્ચે દરેક સમસ્યાઓના સમાધાન માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. કોઈ પણ બાબત હોય, તમે બેન વીસીમાં દોડી આવ્યા, સુલતાનપુર ગયા, કેમ ભાઈ વધારે વીસી બેઠા? અરે બેન, સામાન્ય બાળક સમજી શકે કે 2200-2500 વસ્તીનું ગામ હોય, ખેડૂતોનું ગામ હોય તો 15 દિવસમાં કામ પૂરું ન થાય. એના માટે એક વીસી પૂર્ણ ન થાય. એટલે ગામે સંકલન કરી અને નાની મોટી કોઈ માણસને તમારે 5 વધારે કામ આપવું છે તો એને સામાન્ય વળતર બેન આપવું પડે. તો એ અનુસંધાને ગામે નક્કી કર્યું. એમાં તમારે ઇન્ટરફિયર થવાની જરૂર નહોતી, કાંઈ વાંધો નહીં, છતાંય થયા. તમારો ખૂબ ખૂબ આભાર. પણ પછી શું કર્યું? તમે બીજેથી કોમ્પ્યુટર મોકલા નહીં, ગામ તો દુઃખી થયું. આખિરકાર છેલ્લે તમારો એજન્ડા એ હતો કે સુલતાનપુરમાં 500 જણા ખેડૂત રહી જાય અને એના ફોર્મ ન ભરાય અને એને 22,000 થી 44,000 ની ખરીદના પૈસા, સહાયના પૈસા ન આવે તો એ દુઃખી થાય. અને એ મુદ્દો લઈ અને અમે જયરાજસિંહ કે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરીએ. બેન, આટલું બધું ગંદી રાજકીય કરોમાં, આટલું બધું તમે હેરાન થાવમાં, પ્રશ્નો બધે હોય, પ્રશ્નો સોલ્વ કરવાની જવાબદારી તમારી સાથે ચાલી અમારી પણ છે. પણ આટલી બધી ગંદી રાજનીતિ કરી અને સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા પ્રયત્નો કરોમાં. અને તમારી પહેલા અમારી પાસે ઘણા લોકો આવી ગયા છે, તમારી પહેલા ઘણા લોકો લડી ગયા છે, જીતી ગયા છે, બધાને બધી ખબર છે. એટલે તમે આ મહેનત રહેવા દો તો તમારા માટે ખૂબ સારું. અને બેન, સેવાની શરૂઆત છે ને આપણે બેન, પરિવારથી, ઘરથી, ગામથી, સમાજથી કરે. તમે મેદરડામાં કઈ તમારો મત વિસ્તાર હશે, તમારી કર્મભૂમિ જન્મભૂમિ હશે, ત્યાં તમે કઈ કર્યું નહીં. તમે અમદાવાદમાં ગયા, ત્યાં કઈ કર્યું, તમને સીધું ગોંડલ દેખાડું અને પેરાસૂટ લઈને તમે ગોંડલમાં પ્રગટ થયા. તમને એવું લાગ્યું કે અહીંયા હું જ્ઞાતિવાદ કરી અને હું લોકોને ગુમરાહ કરી શકીશ, પણ નહીં બેન, નહીં. તમારી કારી નહીં ભાવે, તમે ખોટી મહેનત કરતા નહીં. હા, હજુ આગળ તમારી બીજી વાત ફરી લઈએ આપણે, પણ એ પહેલા તમે જે આરોપ લગાવ્યા, હા, હજુ આપણે સેકન્ડ રાઉન્ડમાં આગળ શાંતિથી પૂરતો ટાઈમ લઈને. જિગીસાબેન, હવે તમારા પર આરોપ છે, પહેલા તો હિંસા થઈ નથી કોઈ, અને થઈ હોય તો એમના ધ્યાને આવી નથી. પહેલો મુદ્દો એ છે. તમે શું જ્ઞાતિગત રાજકારણ કરવા આવ્યા છો? ખેતી તમારો મુદ્દો નથી, ગોંડલ તમારો મુદ્દો નથી.
અને આ સિવાય એમણે જે ઘટની વાત કરી 100 કિલો 1 કિલો ઘટ થાય એ સ્વાભાવિક છે. આ તમામ એમને મત મૂક્યા. આ તમામ બાબતો તમારું શું કહેવું છે? ત્યાર પછી આપણે હર્ષદસિંહ પાસે જઈએ. જી, જી. એટલે તમે બરાબર જવાબ આપી દો. બરાબર સાહેબ. સૌ પ્રથમ તો હું એટલું કહેવા માંગુ છું કે ભાઈનું કેવું એમ છે કે તમને કોઈ ખેડૂતનો મેસેજ કે ફોન આવે કે અહીંયા આવું થાય છે તો તમારે ત્યાં આવીને તપાસ ન કરવાની હોય, ઉપરની અધિકારીએ તમારે વાત કરવાની હોય. તો અમે ભાઈ શું નામ છે તમારું? પ્રફુલભાઈ બાવભાઈ ટોડિયા, તમને જે અહીંયા ગોંડલની અંદર જે તમને લોકો કહે છે એ પ્રમાણે, બરાબર. હું જ્યાં સુધી હવે તમારા જવાબ ન આપી દઉં ને ત્યાં સુધી પ્રફુલભાઈ મને બોલવા દેજો. કાલે હું કલેક્ટરને આવેદન પત્ર આપીને આવી છું અને ત્યાં મેં તપાસ માટેના પણ એને મેં કીધું છે કે ત્યાં તોલમાપના અધિકારીની નિમણૂક કરો અથવા નોડલ ઓફિસરને કહો કે તપાસ કરે તમામ મંડળીની અંદર, બરાબર. એટલે મારે જે રજૂઆત કરવાની હતી ને અમે કરી દીધી છે, પણ એના માટે અમારે પુરાવા જોઈએ. જ્યારે ખેડૂત અમને કંઈક કહે ને તો અમારે એના માટે પુરાવા જોઈએ, અને પુરાવા સાથે મેં એને કીધું છે, પુરાવા આપીને કીધું છે, કારણ કે મારી પાસે એના વિડીયો છે. તમે લોકો જે તોલમાપ ઉપર જે કાંટા ઉપર જયારે મગફળીની ગુણ મૂકીએ છીએ ને ત્યારે એમાં 36 કિલો 100 ગ્રામ 200 ગ્રામ આવે છે. મારી પાસે એના પુરાવા છે. બીજું કે તમને ખાધ પડે છે, તમારે વેરિએશન આવે છે મંડળીઓને, તો મંડળીઓએ સરકારને આ રજૂઆત કરવી જોઈએ. તમે તો ભાજપમાં છો ફરી, તો તમે ઇઝીલી રજૂઆત કરી શકો. તમારે બોજ તમારે ખેડૂતોના માથે ન નાખવો જોઈએ, પહેલી વાત, બરાબર. બીજી વાત, હું તમને એટલું કહેવા માંગુ છું કે તમે એમ કહો છો કે અમે અહીંયા ખેડૂતો માટે નથી આવ્યા, અમે અહીંયા જયરાજસિંહને એને બદનામ કરવા માટે આવ્યા છે. તો હું તો એનું નામ ક્યાંય લેતી નથી ભાઈ, હું તો એનું નામ જ નથી લેતી ક્યાંય. આટલા ટાઈમમાં તમે જોયું મેં ક્યાંય એનું નામ લીધું હોય એવું? બરાબર. એના પછી તમે વીસી ની વાત કરી કે વીસી ને તમે સસ્પેન્ડ કરાવી દીધા અને પછી ત્યાં કાંઈ નહોતું. તો તમારા તાલુકા વિકાસ અધિકારીને પૂછી લેજો કે જિગીશાબેને તમને કેટલી વાર ફોન કર્યા કે ત્યાં તમારાથી વ્યવસ્થા થાય તો ઠીક છે, ન થાય તો મને તમે ગવર્મેન્ટનું આઈડી લીગલ રીતે આપો. કોઈ વીસી અમારા ઓપરેટરને અમે ત્યાં બેસાડીએ અને અમે ત્યાં મોકલીએ, અમારા 2 ઓપરેટર મોકલીએ. તમે તાલુકા વિકાસ અધિકારીને પૂછી લેજો ફોન કરીને, તમારી પાસે નંબર હશે, ન હોય તો હું તમને આપીશ. પછી બીજે દિવસે મેં તાલુકા વિકાસ અધિકારીને ફોન કર્યો કે આખો દિવસ જતો રહ્યો છે, શું થયું છે મેટર, તમારી પાસે કોઈ છે ને? તો અમે લોકો તમને મોકલીએ. અને જો આખા તાલુકાના વીસી હડતાલ ઉપર ઉતરતા હોય તો આખા તાલુકાની અંદર 2 ઓપરેટરો અમે તમને આપીશું, પણ લીગલ રીતે અમને ગવર્મેન્ટનું આઈડી મળવું જોઈએ. તો હું મારા 2 ઓપરેટર ત્યાં મૂકી દઉં, મારી પાસે ગવર્મેન્ટનું આઈડી જ ન હોય ફોર્મ ભરવાનું, તો હું ત્યાં જઈને શું કરું? એટલે એ બધો સમજવાનો વિષય છે, એ બધો કાયદાકીય વિષય છે. બીજું, તમે મને એમ કીધું કે પેરાશૂટ થી તમે અહીંયા આવ્યા છો, તો હું તમને કહી દઉં ભાઈ કે હું એક ખેડૂતની દીકરી છું, આ દેશની નાગરિક છું, અને હું એવી જ રીતે પેરાશૂટ થી આવી છું જેવી રીતે તમારા પાર્ટીના મનસુખભાઈ માંડવિયા ભાવનગર થી અહીંયા પોરબંદરમાં આવ્યા છે, અને તમારા જ પાર્ટીના વડાપ્રધાન જે આપણા છે, દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એ ગુજરાત થી વારાણસી ગયા છે. એવી જ રીતે હું પેરાશૂટ થી જુનાગઢ થી ગોંડલ આવી છું, બરાબર. બીજું, મારે બાવભાઈ ટોડિયાને કેવું છે, હવે કાલે તમે છે ને એક મીડિયાના અંદર મેં મીડિયાના માધ્યમથી તમારું એક નિવેદન જોયું કે જિગીશાબેન કોઈને દારૂ પીવડાવીને લઈ આવ્યા હતા, બરાબર. એ દારૂ તો જિગીશાબેન લઈ આવ્યા છે, ક્યાંથી લઈ આવ્યા છે, શું છે શું નહીં મને ખબર નથી, પણ ભાઈ હું તમને એટલું કહું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બાબુભાઈ શ્રી હોટલના માલિક આપ જ છો ને? તો તમારી ઉપર કદાચ જે દુષ્કર્મના પીડિતા છે એમનો એવો આરોપ છે શ્રી હોટલનો કે મને અહીંયા અપહરણ કરીને ગોંધી રાખવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન. તો તમારે એમાં થોડુંક ધ્યાન દેવું જોઈએ, બરાબર. બીજું કે તમે નાગરિક બેંકના મેનેજિંગ ડિરેક્ટર છો, માર્કેટિંગ યાર્ડના પણ કદાચ મેનેજિંગ ડિરેક્ટર છો, અને રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ છો, બરાબર. છતાંય તમે જયારે તાલુકા અને જિલ્લામાં પૂર્વ કંઈક સદસ્ય હતા ત્યારે આદિવાસી સીટ ઉપરથી લડ્યા હતા, રાઈટ? એનો આજે તમારી ઉપર કેસ પણ ચાલતો હશે. તમે ઓબીસી જ્ઞાતિમાંથી છો, આદિવાસીના અલગ ખોટા દસ્તાવેજ કર્યા છે, એનો તમારી ઉપર કેસ ચાલતો હશે ને. આજે એની તારીખ પણ હતી કઈક, એવી પણ મને વાત સાંભળવા મળી છે, બરાબર. એના સિવાય તમારી પર ખોટા દસ્તાવેજ કરવાના, ચૂંટણી સંબંધી ગેરરીતિ કરવાની, છેતરપિંડી, આવા ઘણા બધા આરોપ છે, રાઈટ? છે ને? તો પછી તમે એક સામાન્ય માણસ કે જેને દારૂ પીને તમારી મંડળીની અંદર જયારે મગફળી વેચવા આવે છે ત્યારે તમે એની તપાસ નથી કરતા કે એ દારૂ પીને આવે છે કે નથી આવતા. પણ જો હું ત્યાં આવું અને ઈ ખેડૂત મારી પાસે આવી જાય તો તમે એવું કહો છો કે જિગીશાબેન એને દારૂ પીને લાવ્યા છે. હવે તમે જ વિચારી લ્યો કે હું ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવું છું કે તમે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવો છો. રેડી.
જિગીસાબેન, હવે આપણે હર્ષદભાઈ પાસે જઈએ અને પછી પાછા પ્રફુલભાઈ પાસે તમારા જે આરોપો છે એના જવાબ લઈએ. અને ખૂબ જ શાંતિથી આપણે ચર્ચા કરી રહ્યા છે, એનો મને ઘણો આનંદ છે. આ જ રીતે લાંબી ચર્ચા કરી એવી અપેક્ષા છે. પછી છેલ્લે એવું હશે તો 4-5 મિનિટ એવી કાઢીશું કે એક સાથે તમે ચર્ચા કરી શકો. પણ બહુ ખૂબ સારી રીતે ચર્ચા આગળ વધી રહી છે, તો એવી જ અપેક્ષા સાથે હર્ષદસિંહ, તમારું શું કહેવું છે? તમે કઈ આંગળી ઊંચી કરી રહ્યા હતા. અને સાગરભાઈ, મારો કહેવાનો મતલબ એ હતો કે આપણે અહીંયા ખેડૂતોના મુદ્દે લઈને ચર્ચા કરવા બેઠા છીએ. પછી બાબુભાઈ, પ્રફુલભાઈ ટોળિયા અને જિગીસાબેન રાજકીય ઉપર ચડી ગયા. તમે પેરાશૂટ લઈને આવ્યા ને ઓલા કે હોટલનો આ કેસ છે ને તમે જયરાજસિંહને હરાવવા આવ્યા છો ને તમે જયરાજસિંહ આ કે અમે જીતાવા આવ્યા. વાત મુખ્ય મુદ્દો તો આમાં ગાયબ થઈ ગયો. એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ થઈ ગયા. તમારી પાસે ઓલું સર્ટિફિકેટ છે, ઓલા બેનને કે તમે અમદાવાદ છે. હવે વાત મુખ્ય એ છે કે આ ભાઈ પ્રફુલભાઈ ઈ મુદ્દો પકડીને બેઠા કે તમે ખેડ દારૂ પીને આવ્યો હતો વ્યક્તિ, બરોબર છે, ઈ મુદ્દો પકડ્યો છે. અને બેન એમ કે છે કે પોલીસ ફરિયાદ માર માર્યો, પોલીસ ફરિયાદ લેતી નથી. હવે આમાં મરો ખેડૂતનો, જે ખેડૂતે માર ખાધો છે, બરોબર છે, ઈ 3 દિવસથી ફરિયાદ કરવા રખડે છે. એની ફરિયાદ એટલા માટે નથી લેવાતી કે એક પક્ષનો એવો આગ્રહ છે કે કોઈ 2 વ્યક્તિના નામ લખો અને સામેવાળા પક્ષનો એવો આગ્રહ છે કે એ 2 વ્યક્તિના નામ કાઢી નાખો. પણ ઈ રાજકીય લડાઈ છે. આમાં ખેડૂતને કાંઈ લેવા દેવા નથી. પ્રશ્ન એ છે કે ખેડૂતની 3 દિવસથી હેરાન થાય છે. ખેડૂતને પોલીસ ફરિયાદ નથી લેતી, તો હવે એવું લાગે છે કોર્ટમાં જશું. અને કોર્ટમાં ફરિયાદ ગોંડલમાં એવી 5-5 વર્ષથી પેન્ડિંગ છે કે એફઆઈઆર નો લીધી હોય, કોર્ટમાં ગયા હોય, 5 વર્ષ સુધી ચુકાદા ન થયો. તો ખેડૂતને શું કરવાનું? ખેડૂત બિચારો માર ખાઈને 3 દિવસથી ગોંડલની બજારમાં ફરે છે, પોતાની વાડીએ કામ કરવા નથી જઈ શકતો. આ રાજકીય લડાઈમાં મરો ખેડૂતનો થાય છે. હવે આ બંને વાત કરી કે વીસી ની સુલતાનપુરની, બરોબર છે. હવે સુલતાનપુરમાં બેન ગયા. હવે સામેવાળાનો એવો પક્ષ છે કે ભાઈ 2500-2700 ખેડૂત છે, એક વ્યક્તિ નો પહોંચી શકે, તેને માણસો રાખ્યા, એના પૈસા લે. બેન એમ કે છે કે તમે પૈસા નો લઈ શકો, હાલો. તો પછી બીજે દિવસે જેવી રીતે અહીંયા કેન્દ્ર બંધ રહ્યું એમ ત્યાં વીસી બધા હડતાલ ઉપર ઉતર્યા, આખા ગોંડલ તાલુકાના. તો 15 દિવસનો પ્રફુલભાઈ એમ કે છે કે ટાઈમ હતો, 15 દિવસમાં પૂરું કરવું હતું. તો આ રાજકીય લડાઈમાં 82 ગામડાના વીસી હડતાલ ઉપર ઉતર્યા. તો એક દિવસ તો ખેડૂતના ખોટી થયા ને. ઈ કોઈને લેવા દેવા નથી. ખેડૂત પડે કુવામાં. અમારું રાજકારણ ચમકવું જોઈએ. પણ તમે એ તો વિચાર કરો, તમારા રાજકારણ ચમકાવવા હે સામાન્ય ખેડૂત બિચારો મરે છે. તમારે રાજકારણ કરવું હોય તો ઘણા સ્ટેજ છે, તમે સામસામે એકબીજા તમે જિગીસાબેન અને 4 મંડળીના પ્રમુખો કોઈ પણ જગ્યાએ રાજી ખુશીથી ડેપ્યુટી કલેક્ટર સાહેબની હાજરીમાં એની ચેમ્બરમાં મીટિંગ કરી લઈએ કે ભાઈ આમનો પ્રશ્ન આ છે કે 300 ગ્રામ વધુ લે છે, આ લોકો એમ કે છે કે આમાં ભેજ છે એટલે વધુ લે છે, તો એ પ્રશ્ન સોલ્વ થઈ શકે મીટિંગ કરીને. એના માટે ખેડૂતને હેરાન કરવા જરૂરી નથી, પણ આ રાજકારણને કારણે સામાન્ય ખેડૂત પીસાય છે, મરો ખેડૂતનો થાય છે. 600 ખેડૂત કાલે અટવાઈ ગયા, પરમ દિવસે, બરોબર છે. ઓલો એક ખેડૂત 3 દિવસથી ફરિયાદ કરવા અટવાય છે. વીસી ના હિસાબે સુલતાનપુર ગામના ખેડૂત 82 ગામડાના ખેડૂત અટવાઈ ગયા. તો પણ ઈ તો જોવો તમે, ખેડૂત મરે છે બિચારો. સામાન્ય ખેડૂતની શું હાલત થાય છે એનું તો કોઈ વિચારો. એનું તો કોઈ સાંભળવાનું નથી. કોઈ ખેડૂત બિચારો ડિબેટમાં આવીને કહી નથી શકતો કે અમને આ તકલીફ છે. અમે બધા આગેવાનો બોલીએ, એ ખેડૂત સાંભળે છે, પણ ખેડૂતના મનનો પ્રશ્ન, ખેડૂતની દુવિધા, ખેડૂતનું દુઃખ તો કોઈક જાણો, એનો તો નિરાકરણ લાવો. રાજકારણ તો આપણે કરવાનું છે કાયમ માટે. ઓકે હર્ષદસિંહ, હવે પ્રફુલભાઈ તમારા ઉપર આપણે, કારણ કે બંને આરોપ પ્રતિ આરોપ થયા છે, તો આપણે પ્રફુલભાઈનો જવાબ લઈ લઈએ ને પછી જો ત્રણેય ઈચ્છે તો ખેડૂતોના મુદ્દા ઉપર આપણે એકદમ આપણે ત્યાં જ રહીએ, ખસીએ નહીં. તો પ્રફુલભાઈ, તમે પણ લખ્યું છે, હું જોઈ રહ્યો હતો. તો તમારા પર એક આરોપ લાગ્યા કે દારૂના લઈને આરોપ લાગ્યા, દુષ્કર્મના લઈને આરોપ લાગ્યા, તમે ખોટી આદિવાસી સ્ટેટસ મેળવ્યું છે અને છેતરપિંડીનો આરોપ એ લાગ્યો ને છેલ્લે પછી જે ખેડૂતોનો મરો થઈ રહ્યો છે એવું હર્ષદસિંહે કહ્યું. આ તમામ બાબતોના તમે જવાબ આપો, પછી જિગીસાબેન. હર્ષદસિંહનો જવાબ પહેલા આપી દઉં એટલે એક ફ્રી થઈ શકે કે ભાઈ હર્ષદસિંહ ખેડૂતોની ચિંતા કરે છે અને એવું કહે છે કે ભાઈ આવું થયું. હર્ષદસિંહ તમારે ધ્યાન આપી દઉં તમારે કે ગોંડલ તાલુકાનું એક પણ ગામમાંથી 25 લોકો તમે ગોતી આવો કે જેનું ફોર્મ ન ભરાણું હોય. અમે બધી જ વ્યવસ્થા સરકારશ્રીના માધ્યમથી, અમે નહીં, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે છે. તમારો ક્યાંય કોંગ્રેસનો ઇતિહાસ નથી. તમે તો કાકા પેલા જભામાં હજી ડાક ઉકાણા નથી કોંગ્રેસ, એટલા માયરાસ ખેડૂતને.
તમારો કોઈ દી ઇતિહાસ નથી કે તમે કોઈ દી 5 કિલો મગફળી લીધી હોય. એટલે કોંગ્રેસને તો છે ને આમાં પડવાની જરૂર નથી, કારણ કે આ મંડળી મગફળી લે છે એ ભારતીય જનતા પાર્ટી સરકાર, ખેડૂતોને આપે છે એ પૈસા ભારતીય જનતા સરકાર. એટલે તમે કઈ ચિંતા કરો. અને અમારા ગોંડલ તાલુકાના ખેડૂતોની ચિંતા, અમારો બાપ અહીંયા બેઠો છે, અમારો જયરાજસિંહ જાડેજા અમારો બાપ સમાન છે, એ બેઠો છે, તો ઈ છે ને એ અમારી ચિંતા કરે છે કે તમે ગામડે જાઓ અને કામ. પ્રફુલભાઈ, આજે તમે હર્ષદભાઈને કહ્યું કે કોંગ્રેસ બાપ જિંદગીમાં એમણે એટલી ખરીદી કરી નથી, અને ચલો માની પણ લઈએ, પણ એટલા માટે ખરીદી કરો એટલા માટે તો તમને બેસાડ્યા હશે ને ખેડૂતોએ, એટલા માટે સ્થાનિકો બેસાડ્યા છે. બસ હવે આપણે વાત એ જ કરીએ કે એટલે જ આપણે કરીએ છીએ, એટલે જ કરીએ છીએ, એની ચાલુ રાખશું. સાગરભાઈ, તમારું ધ્યાન દોરી દઉં તમારા માધ્યમથી, લોકોનું પણ ધ્યાન દઉં. ડુંગળીમાં 52 કરોડ સહાય આ તાલુકા મળી, 18 કરોડ જેવી સહાય ગયા વખતના કપાસના વીમાની મળી, 22,044 લેખે લગભગ 60 થી 65 કરોડ રૂપિયા હમણાં મગફળી નુકસાનની સહાય મળે. ગોંડલમાં 24 mm વરસાદ હતો, એટલી સબસિડી મળી. આ અત્યારે મગફળીમાં અત્યારે 32,000, રાજકોટ જિલ્લામાં 2 લાખનું રજીસ્ટ્રેશન છે, અને એમાં ગોંડલ તાલુકામાં 32,000 છે. આ બધી જાગૃતિ જ છે બેન. અમે આવે ને એ પહેલા અમે જાગૃત કરી ચુક્યા છે, અને ખેડૂતોનું કેમ હિત જોવું એ અમને ખબર છે. આજે 32,000 માંથી બેન તમારે ધ્યાન દોરી દઉં કે 7,500 ખેડૂતોની મગફળી ઓલરેડી લેવાઈ ગઈ, અને એ પૈકી 2500 ખેડૂતના ખાતામાં પૈસા પણ આવી ગયા. એટલે શ્યામજીની ચિંતા કરે છે, પણ એ ચિંતા અમારા ખંભે. તમે ચિંતા કરો, અમે તમારી સાથે છીએ. અને તમે બિલિયાળા સોયાબીન લઈ ગયા હતા ને, ત્યાં તમે લાલભાઈ પાસે બહુ વખાણ કર્યા હતા કે લાલભાઈ તમારું ખૂબ સંગઠન ચાલુ છે તમારું. એને પણ એક વિડીયો મારી પાસે લાલભાઈ મને દેખાડ્યો હતો, વખાણ કર્યા સાબિત કરવાની મારી તૈયારી છે. ધમભાઈના ભાઈ સાથે તમે વખાણ કર્યા હતા. ધમભાઈના ભાઈ સાથે તૈયારી છે કે મારી સાથે ઝઘડો કરવાની આનો તમારો અમે તમારા વખાણની અપેક્ષા નથી રાખતા. અન્નક્ષેત્રમાં જમતા જમતા મીઠું ઓછું લાગતું હોય ને એની પાસે બહુ જાજી અપેક્ષા ન રાખીએ ભાઈ, એમાં કોઈ વાંધો નહીં. કારણ કે આ તો બધું એવું છે કે જેને ઓછું પડે ને હર્ષદજી, એની દવા થઈ શકે, પણ જેને ઓછું જ પડે ને એની દવા ન હોય, એની દવા ન થઈ શકે. એટલે એનો હવે તમારે સાઈડમાં રાખવું. હવે આપણે મૂળ વાત, બેને મારે આ વિશે ઘણી હિસ્ટ્રી જોઈતી છે, અને એ મને આજે બપોરે હું કહેતો હતો કે બેન ને અત્યારે રાજુભાઈ બધે લાગી ગયા છે, અને મારી હિસ્ટ્રી બધી ગોતતા છે. કાંઈ વાંધો નહીં બેન. હવે આપણે એક પછી એક વાત કરીએ કે ભાઈ 8% સરકારે એવું કીધું કે ભાઈ તમે અમને સલાહ આપી કે ભાઈ વજન ઘટે તો તમે એજન્સીને કહો. સાચી વાત છે, એજન્સીને જ કહેવું, પણ એજન્સી અમને એવું કીધું છે કે તમે 8% ભેજ લ્યો. હવે 9% ભેજ હોય તો ખેડૂતને પરત મોકલવો પડે બેન, તો પરત મોકલવા નથી. તમે હજી શબ્દો પકડજો, અમારા ખેડૂતને અમારે પરત નથી મોકલવા, એટલે અમે 1% ભેજ વધારે તો લઈ લઈશું બેન. જે બીજે દિવસે 100-200 ગ્રામ ઘટતું હોય એની હવે નિરાકરણ થઈ શકે. અને મારે ડેબિટ નોટ મારે બી આવી છે, બિલિયાળાને બી આવી છે બેન. તમે કાલ પ્લીઝ આવશો, અમે તમને ડેબિટ નોટ દેખાડશું, જેથી કરીને અમે કોઈનું વધારે નથી લીધા એ સાબિત થાય છે. એટલે હવે તમારું જે મુખ્ય તમે જેના માટે મથામણ કરો છો ને, એ મથામણ લગભગ એ સોલ્વ થઈ ગઈ છે, છતાં આગળ ચાલુ રાખો, તમને કઈ વાંધો નથી. બીજું તમે કહેશો હું જયરાજસિંહનું નામ નથી, લગભગ કોઈ એવું નામ નથી કે તમે અહીંયા જયરાજસિંહ તો નહીં લીધું હોય પણ ગણેશભાઈ નામ ન લીધું હોય, પણ કાંઈ વાંધો નહીં. મોટી બેન છો, તમે ગણેશભાઈ નામ લેવું જોઈએ, એને અમને વાંધો નથી. પછી તમે વીસી બીજે દી તમારે તમે કીધું ના પાડી અમને, પણ બીજે દી તમારે કોમ્પ્યુટર ઉપર જોડવાના હતા, તમારી આઈડી લેવાનું હતું. આઈડી તો ઓલરેડી ત્યાં વીસી નિમેલો હતો જ બાજુમાં. આઈડી લીધા, આઈડી છે ને ગવર્મેન્ટ માંથી આઈડી છે ને એ સરકારી લોકોને મળે, તલાટી મંત્રી પાસે હોય, મામલતદાર પાસે હોય ને વીસી પાસે હોય, બરાબર? તો બેન તલાટી મંત્રી ન મળે બેન, વીસી ને મળે. અને વીસી આજુબાજુના ગામમાં ધુળસિયા ગામના વીસી હતા, એને એ આઈડી આપી દીધું હતું. અમે બેન એ જ કર્યું કે બીજે એની સાથે કોમ્પ્યુટર ઓપરેટરો અમે જોડી દીધા, જેથી કરીને એક કોમ્પ્યુટર કામ કરતું હોય એનું મને બેન 4 કોમ્પ્યુટર જોડે, એટલે કામ થઈ જાય. એટલું જ કર, પણ કાંઈ વાંધો નહીં બેન, એવું અમે અપેક્ષા પણ નથી રાખતા. તમે લોકોએ તો 200 જણા ભાજપ વાળે આપવાના કીધા હતા, રાજીનામા આપવાના કીધા હતા. આવી ગેરરીતિ ચાલે છે, એ ગેરરીતિ જો બંધ કરાવવામાં આવશે તો અમે 200 જણા રાજીનામા આપી દેશું. જી બેન, એમાં તમે શબ્દોમાં પકડવામાં થોડી ભૂલ થાય છે. એવું કીધું હતું કે જો આ વીસી આ વખતે તમે જે ખેડૂતો ઉપર દબાણ કર્યું ને પ્રફુલભાઈ, તમે આ વખતે જે મંડળીઓ બંધ રાખી અને તમે જે ખેડૂતો ઉપર જે દબાણ કર્યું ને, એવી રીતે વીસીઓને બધાને ભેગા કરીને હડતાલ કરીને તમે આ જ દબાણ કર્યું હતું. 200 જણાના રાજીનામા આપીને તમે આ જ દબાણ કર્યું હતું. અને એ વાતની જાણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને આપણા
આપણા નાયબ મુખ્યમંત્રી એની જાણ થઈ અને એને નિર્ણય લીધો. તમે કેન્દ્ર ઉપર જાઓ, એને નિર્ણય લીધો ભાઈ. મેં સસ્પેન્ડ નથી કર્યા. અને તમારો મેં ડીસીને સસ્પેન્ડ નથી કર્યા. તમારો મોબાઈલ થોડો ઉપર કરી દો, તમારું માથું કપાઈ જાય વિડીયોમાં. થોડો મોબાઈલ તમારો હું તો બેન ઓળખે છે. હાલો બેન, તમે છે ને અહીંયા જેમ કરો છો ને એવું જ તમે કેન્દ્ર ઉપર જેમ કરો છો ત્યાં તમે બોલ્યા રાખો છો. તમને ખેડૂતોએ હાથ જોડીને વિનંતી કરે છે કે બેન તમે જાઓ, અમારે મોડું થાય છે. બેન તો મને તો ખેડૂતો ફોન કરીને પણ બોલાવે છે. પણ બેન હવે ઈ જે મને તો ખેડૂતો ફોન કરીને પણ બોલાવે છે. બરાબર. અને જે ભાઈએ મને ફોન કરીને બોલાવ્યા, એની પીડા માટે હું ના જાઉં. સિવિલ હોસ્પિટલનો રિપોર્ટ સાથે જોડેલો છે. ઈ કાલ બેનને જોતો હોય તો આપણે ટોકના માધ્યમથી એમને પહોંચાડીશું કે આ દારૂનું કોઈ ખોટી આક્ષેપ નથી. એટલે જે ઘટના બની અને અમે ઈ વાતથી જ ગયા હતા બેન. મને સમજાણું નહીં, રિપોર્ટ વાળું સમજાણું નહીં. રિપોર્ટ તમને રજૂ કરી દે, દારૂનો આક્ષેપ ખોટો નથી એવું કહે છે ભાઈ. દારૂનો આક્ષેપ ખોટો નથી. હું પોતે કહેતી હતી કે આ દારૂ અહીંયા કેવી રીતે મળે, દારૂ પીધેલા લોકો અહીંયા મગફળી કેન્દ્રની અંદર કેવી રીતે પહોંચે. તમારી ફરજમાં આવે છે પોલીસ તંત્રને બોલાવી અને એ ભાઈ જે દારૂ પીધેલા છે એને પોલીસને હવાલે કરો અને એને ક્યાંથી દારૂ મળ્યો એ બુટલેગરનું પણ શોધો. કારણ કે ગોંડલની અંદર અમને હજી છે ને એમ કહું ને કે કેટલા બુટલેગરો છે, કેટલા ડ્રગ્સ વેચાય છે, કેટલો ગાંજો વેચાય છે, બધી અમને ખબર છે. બીજું આપણે બધી વાત છોડી દઈએ, આપણે ખેડૂતના મુદ્દે આવીએ. પ્રફુલભાઈ, આપણે ખેડૂતોના મુદ્દે આવીએ. પ્રફુલભાઈ, ખેડૂતોના મુદ્દે વાત કરીએ. પ્રફુલભાઈ, આપણે ખેડૂતોના મુદ્દે વાત કરીએ. તમે મારી હિસ્ટ્રી ગોતી ખેડૂતના મુદ્દે તમે ખેડૂતોના મુદ્દે પ્રફુલભાઈ આપણે ખેડૂતોનો મુદ્દો લ્યો ને અત્યારે. બરાબર. બાકી જેને દારૂ પીધું તો ને એને મેં પોતે કીધું તું, મારા વિડીયોની અંદર તમે જોવું હોય ને તો જોઈ લેજો. મેં પોતે કીધું તું કે એને પોલીસને હવાલે કરો. મેં પોતે કીધું તું કે એને પોલીસને હવાલે કરો. હર્ષદભાઈ, તમે બોલો, તમારે શું કહેવું છે? હર્ષદભાઈને સાંભળી લો. હા હર્ષદભાઈ, તમે કઈ કહી રહ્યા હતા? પ્રફુલભાઈ કહે છે કે કોંગ્રેસે શું કર્યું. કોંગ્રેસે કર્યું એ તો તમે 30 વર્ષ થયા ને, હજી 300 વર્ષ સત્તામાં રહેશો તો કરી નહીં શકો. સામાન્ય પ્રજા એ સમયમાં જેને કોંગ્રેસનું શાસન જોયું છે ને એને ખબર છે. અને બીજી વાત, જો સરકારને આ મગફળી કેન્દ્રના અત્યારે કળદા થાય છે, જો સરકારે ધાર્યું હોત કે જેટલો ભાવ ફેર છે, માની લ્યો કે 1200 રૂપિયા માર્કેટમાં હાલે છે, 1400 સરકારે બાંધ્યા છે, તો સરકાર પાસે ડેટા હતો, 2000 રૂપિયા નાખે છે ખાતામાં, 200 રૂપિયા ભાવ ફેર ખેડૂતના ખાતામાં નાખી દીધા હોત અને ખેડૂત તો ખુલ્લા માર્કેટમાં મગફળી વેચત તો આ કરદાનો પ્રશ્ન નહોતો. પણ જો એવું કરે તો આજે 4-5 મંડળી લાભાર્થી છે ઈ ફાયદો ક્યાંથી મેળવી શકે? મજૂરના કોન્ટ્રાક્ટ, ગાડીઓના કોન્ટ્રાક્ટ, ગોડાઉનમાં કટ કમિશન, આ બધાય લાભ ન મળે. એને પાછું ગોંડલમાં મેં તમને કીધું ને કે ગોંડલ જૂથ સેવા સહકારી મંડળી છે, વિઠ્ઠલભાઈ જૂથ સેવા સહકારી મંડળી જે સદ્ધર છે, એને કોઈથી કોન્ટ્રાક્ટ નથી મળતા. આ 4 મંડળીઓને જ મળે છે. એટલે એ બધું શું ચાલે છે ગોંડલમાં તો અમે સારી રીતે જાણી છીએ. એટલે કોંગ્રેસે શું કર્યું, ભાજપે શું કર્યું તો પ્રજા જાણે છે ને અમે જાણી છીએ. એમાં બહુ પડવાનો મતલબ નથી, કારણ કે 30 વર્ષથી અહીંયા 11 વર્ષથી ત્યાં તમે શું કરો છો અને પ્રજા અત્યારે રાતા પાણીએ રોવે છે એ બધાને ખબર જ છે. અને ખાસ કરીને ખેડૂતની હાલત શું થઈ તો ખબર છે. 10,000 કરોડ આપીને જાણે મહા ઉપકાર કર્યો ને, ચૂંટણી જીતવા 70,000 કરોડ થઈ ગયા. એટલે ખેડૂત માટે તમે કેવા ઉપકાર કરો છો ને એ તો ખબર જ છે. અને પ્રફુલભાઈ વાતે એમ કે છે અમે ડુંગળીમાં એટલી સહાય આપી ને આમાં એટલી સહાય આપી, તો ગોંડલમાં ડુંગળીની સહાયમાં કેટલો કડદો થયો એ ગોંડલની પ્રજાને ખેડૂત જાણે છે. અને બીજી વાત, સહાય આપી છે તો એ સહાય સરકાર પ્રજાના પૈસાની આપી છે, કોઈ ખીચામાંથી નથી આપી. ખેડૂતનો હક છે ને આપી છે. ખેડૂત માટે કોઈ ઉપકાર નથી કરતા. ખેડૂત અન્નદાતા છે. ખેડૂત જયારે પકવે છે ને ત્યારે તમારા બધાના ચૂલા સળગે છે. એટલે તમે ખેડૂતને સહાય આપી અને એવું સાબિત કરો ના કે અમે ખેડૂતને આપ્યું એટલે ખેડૂત માટે ઉપકાર કર્યો. અરે ભાઈ, ખેડૂત છે તો તમે છો. તમારી આ યાદ ને મંડળી ને બધું ખેડૂત છે એટલે તમે છો. ખેડૂત ન હોય તો તમે કાંઈ નથી. એટલે મહેરબાની કરીને સાગરભાઈ, હું ચોખ્ખો હિસાબ તમને સમજાવું. ચોખ્ખો હિસાબ સમજાવો. ખેડૂતનો હક છે ને હક તમે એને આપો છો. જી હાજી જવાબ થઈ જાય. જો આ લોકોએ ગયા વર્ષે 200 મણ મગફળી લેવાનું શરૂ કર્યું હતું, બરાબર. આ વખતે ઘટાડીને 70 મણ લેવાનું ચાલુ કર્યું, પણ દબાણના લીધે એને 125 મણ કરવી પડી. હવે આ 75 મણ જે મગફળીની જે ઘાત પડી છે ને ખેડૂતને, એનો તમે હિસાબ કરવા જાઓ ને 1452 રૂપિયા લેખે, એટલે 1.25 લાખ રૂપિયા થાય, બરાબર. અને ખેડૂતોને સહાય કેટલી મળી? 2 હેક્ટરે 44,000 રૂપિયા. હવે આ શું કર્યું ખબર સરકારે? ખેડૂતોના નીચેના ખિસ્સામાંથી કાઢ્યા પૈસા 1.25 લાખ રૂપિયા અને ઉપરના ખિસ્સામાં 2 હેક્ટરની સહાય પ્રમાણે 44 લાખ રૂપિયા નાખી દીધા. અને તોય શું કીધું
કે અમે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને અમે ખેડૂતો ઉપર ઉપકાર કર્યો છે. આવું સરકારે હાથ રાખ્યા ખેડૂતો ઉપર. બીજું તમને કહું કે સરકાર પાસે તમામ ખેડૂતોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, એના બેંક એકાઉન્ટ, એના મોબાઈલ નંબર અને 10 આંગળાની ફિંગરપ્રિન્ટો છે. જો સરકાર ધારે તો ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ સહાય નાખી શકે એમ છે, પણ નહીં, એવું નહીં કરે. એને ભરવાની, એને ફોર્મ ભરવા ઉભું રહેવાનું, એને ચૂંટણીના અત્યારે જે SRI ની જે કામગીરી છે એમાં ઉભું રહેવાનું, એને વારે એને છે ને ખેડૂતોને લાઈનમાં ઉભા કરી દે. સરકાર ધારે તો બધું જ કરી શકે છે. બિહારની અંદર ચૂંટણી હતી, દરેક બહેનોના ખાતામાં 10,000 રૂપિયા જતા રહ્યા. ત્યારે એના સર્વર ડાઉન નથી હોતા, ત્યારે નેટ નથી ડાઉન હોતું, કઈ જ ડાઉન નથી હોતું. સરકાર ધારે તો બધું જ કરી શકે એમ છે, પણ સરકાર ખાલી માત્ર ને માત્ર ખેડૂતોને ભરમાવે છે. બીજી હું તમને વાત કરું કે હમણાં 2-3 દિવસ પહેલાનો મેં રિપોર્ટ જોયો હતો કે ગુજરાતની અંદર 25 લાખ ખેડૂતોએ, 25 લાખ કરતા પણ વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સહાય માટેનું. એમાંથી સરકારે માત્ર ને માત્ર 1.5 લાખ ખેડૂતોની રજીસ્ટ્રેશન એને કન્ફર્મ કર્યા. બરાબર? તો મારું કહેવાનું એટલું જ છે, રિપોર્ટ છે ભાઈ, પ્રફુલભાઈ, રિપોર્ટ છે. હું એમને નથી બોલતી, આંકડાકીય માહિતી સાથે બોલું છું. 1.5 લાખ ખેડૂતોના જ માત્ર સ્વીકારાણા છે. હવે તમે વિચારો કે 10,000 કરોડના પેકેજમાંથી કેટલા રૂપિયા ખેડૂતોને સહાય ના મળશે, કેટલા લોકો અધિકારીઓના ખીચામાં જાય, કેટલા રૂપિયા, અને કેટલા રૂપિયામાં સરકારના નેતાઓ અને મંત્રીઓ બધા એની સાઠગાંઠ કરશે, એ તમે વિચારી લેજો. બરાબર? એટલે ખેડૂતોને બધી જ બાજુથી માર પડે. આટલું ખેડૂતોને લૂંટવા છતાં જયારે વીસી ની વાત આવે તો એને 100 રૂપિયા. હું ખાલી એટલું જ કહું, વીસી નું ખરેખર શોષણ થાય છે. હું તમને કહું છું કે વીસી નું, મારી પાસે ગુજરાતના જે 10,000 વીસીઓનું જે સંગઠન ચાલે છે એ લોકો સાથે પણ મારે વાત છે. વીસીઓનું ખરેખર શોષણ કરે છે સરકાર. પણ મારું કહેવાનું એટલું જ છે કે તમારું શોષણ થાય છે તો તમારે તમારો અધિકાર અને હક તમારે સરકાર પાસે માંગવાનો હોય, નહીં કે એનો બોજો તમારે ખેડૂત ઉપર નાખવાનો હોય. અને છતાંય જો તમને એવું લાગતું હોય કે સરકાર તમને નથી સાંભળતી, તમારું પેટ ભરવા માટે, તમારું ઘર ચલાવવા માટે તમારે ખેડૂતોની સહાય લેવી પડે એમ છે, તો મારું એટલું જ કહેવાનું છે કે જયારે તમે વીસી ની જોબ ઉપર ચડ્યા હતા ને ત્યારે તમને ખબર હતી કે સરકાર તમને 20 રૂપિયા આપે છે એક ફોર્મના. એ 20 રૂપિયામાંથી 8 રૂપિયા તમારો ખર્ચો અને 12 રૂપિયા તમને નફો મળે છે એક ફોર્મે. ત્યારે આ વસ્તુની તમને ખબર હતી, છતાંય તમે એ નોકરી સ્વીકારી છે. બરાબર? તો તમને સરકાર નથી આપતી, તમારે ખેડૂતો પાસેથી લેવું છે તો 20 રૂપિયા લ્યો ને ભાઈ, 100 રૂપિયા શું કામ? પણ હું તો એમ જ કહું છું, આખો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારનો તમે ભોગ બનો છો, તમે શોષણ, સરકાર તમારું શોષણ કરે છે. એનો મતલબ એવો નથી કે તમારે ખેડૂતો પાસેથી ભ્રષ્ટાચાર કરવા. સેમ આવી જ સિસ્ટમ છે મંડળીઓની. મંડળીઓ એમ કે છે કે અમારે વેરિએશન આવે છે, તો વેરિએશન આવે છે તો તમે સરકાર હારે વાત કરો ને. તમે એનો બોજો ખેડૂત ઉપર શું કામ નાખો છો? એટલે ખેડૂત બિચારો દરેક જગ્યાએથી પીસાય છે. સરકાર શું ખેડૂતોને ભરમાવે છે એ આરોપ છે બેનનો. એ સિવાય એ પણ આરોપ છે કે શું ખેડૂતો જ પીસાય છે એ વાત છે. હા, તો આ બધા વાતનો જવાબ આપો. બેનનો આભાર કે બેન ગોંડલ મૂકી અને રાષ્ટ્રીય લેવલ સુધી વયા ગયા. તો બેન, એક તો અમે આમ આદમી પાર્ટીની જેમ દારૂડિયાઓને સહકાર નથી આપતા બેન. ત્યાં લીકર કૌભાંડ તમારું કેવું નહીં. તમે પંજાબના ખેડૂતો, તમે પ્રફુલભાઈ ખેડૂતોની વાત કરો ને, ખેડૂતો મુદ્દે વાત કરો ને તો સારું રહેશે. પંજાબના ખેડૂતોની જ વાત કરું બેન. આપણે અહીંયા કાંઈ નથી લીધું બેન. લીકર તો અહીંયા આપણે ક્યાં નથી મળતું. હું એમ કહું છું પંજાબમાં તો છૂટ છે. હાલો, પંજાબમાં તો છૂટ છે લીકરની. અહીંયા તો ક્યાં ને દિલ્હીમાં કૌભાંડ દારૂ, ડ્રગ્સ, ગાંજો બધું જ મળે છે. એટલે ખેડૂતો માટે વાત કરો ને પ્રફુલભાઈ, ખેડૂતો માટે વાત કરો ને પ્રફુલભાઈ. પણ તમે બેન એ મુદ્દો રાષ્ટ્રીય લેવલે લઈ ગયા એટલે તમારી સાથે આ વાત કરું છું. બાકી લોકલ લેવલ આપણે કહેવાનું જ છે બેન. હવે આપણે દાખલા તરીકે હર્ષિયામસિંહ કડદાની વાત, કારણ કે એક શબ્દ છે ને છેલ્લા આ દેશમાં છે ને સુભાષચંદ્ર બોઝને એવું કીધું હતું કે તમે આગામી ભારત કેવું જોવો છો. ત્યારે એક વાત થઈ હતી કે ભાઈ દુર્જન છે ને એની દુર્જનતા ન મૂકે તો વાંધો નથી, પણ સજ્જન લોકો પોતાની સજ્જનતા મૂકી દુર્જન કે તો અટકશે ને, તેથી આ દેશ મુસીબતમાં મુકાઈ જાય. અત્યારે બેન આ તમારા બધાના કારણે આ બધું થવા માંડ્યું છે. એના કારણે બેન. હવે તમારું કોઈ ઇતિહાસ, તમારા કારણે તમે તમારી હિસ્ટ્રી જોઈ લો. હમણાં મેં જે કીધું ને તમને, એ તમારી હિસ્ટ્રી જોઈ લો. સહાય કરી હોય એવું હિસ્ટ્રી નથી. એટલે તમે અમને એવું શીખવાડોમાં પણ તમે અત્યારે સરસ મજાનો હિસાબ કરી દીધો કે આમ કરવું જોઈએ, સરકારે આમ કરવું જોઈએ, સરકારે આમ કરવું જોઈએ, એના ડાયરેક્ટ ખાતામાં નાખવા જોઈએ. બેન, જો આ 75,000 ટન મગફળી નો લે ને સરકાર, તો બજારમાં 500 રૂપિયાનું મણ વેચાય.
બેન ખેડૂતને ખૂબ નુકસાન થાય. તમે તો 200 ગ્રામ લેવાનું ચાલુ કરી દો ને. સહાય નથી જોતી અમારે, ખેડૂતોની માથે જે હાથ રાખ્યો છે ને સહાય નથી જોતી. બરાબર. તમારે સાંભળવાનું ત્યાં રાખવી પડે બેન. તમારો આ મંડળી જઈ તો હું તમને આમંત્રણ 2-3 વખત આપી ગયો છું અમારા મંડળીના પ્રમુખ કે અમારે ક્યાં કેન્દ્ર આવો, પણ તમે નથી આવ્યા. ચોક્કસ આવીશું, ચોક્કસ પધારીશું. તમે જિગીષાબેન, તમે એમના આમંત્રણને સ્વીકાર કરો છો કે નહીં? હા, આવો, મોસ્ટ વેલકમ આવો. હું સાગરભાઈ હું આવીશ, ચોક્કસ આવીશ. હું ભારતની નાગરિક છું. આ તો ભાઈએ મને આમંત્રણ આપ્યું. કદાચ નો પણ આપ્યું હોત ને તો હું જવાની જ હતી. બેન જ કેન્દ્ર સંભાળી લઈએ. જે ખેડૂતની હાલે એમ હોય ક્રાઇટેરિયામાં બેસી મગફળી લેવાની, બાકી બેને ના પાડી દેવાની. મેં કોન્ટ્રાક્ટ નથી કર્યો. મેં સહકારી મંડળીમાં મેં કોન્ટ્રાક્ટ નથી કર્યો સરકાર સાથે મગફળી લેવાનો. તો હું તમારું કેન્દ્ર ચલાવું. કેન્દ્રનું તમે મેનેજમેન્ટ કરો. જે ક્રાઇટેરિયામાં બેસતું હોય એટલું લઈ જાઓ. ક્રાઇટેરિયા નો નહીં લેતા. પ્રફુલભાઈ, 9% જો તમે કોન્ટ્રાક્ટ કર્યો છે, તમારી મંડળીએ કોન્ટ્રાક્ટ કર્યો છે સરકાર સાથે, ગુજકો કક્ષન સાથે તમારી મંડળીએ કોન્ટ્રાક્ટ કર્યો છે, મેં નથી કર્યો. બરાબર. તમે ખાલી એટલું જુઓ કે ખેડૂતોના પરિપત્ર પ્રમાણે એની મગફળી જોખાય, ખેડૂતો સાથે કડબો ન થાય, ખેડૂતોને યોગ્ય રીતે ખેડૂતોને ન્યાય મળે ને, તમે એટલું જુઓ. બરાબર. મને ચેલેન્જ આપવાની વાત ન કરો કે તમે સંભાળી લો. ભાઈ, મેં કોન્ટ્રાક્ટ નથી કર્યો. જાતિવાદ કરાવવા માંગો છો બેન? તમે જાતિવાદનો આરોપ છે. જિગીષાબેન, શું તમે જાતિવાદ કરાવવા માંગો છો? પછી મારે એક બીજા સવાલ પર આગળ વધવું છે. આનો જવાબ તમે સંક્ષેપમાં આપી દો. ખેડૂતોની કઈ જાતિ હોય છે ભાઈ? બધા જાતિમાંથી ખેડૂતો તો હોય જ છે ને. તો હું તો અત્યારે બધા ખેડૂતો માટે લડું છું. એ સિવાય હું તમને કહું, હું તો રાજકુમાર જાટના મુદ્દે પણ લડતી હતી. હું તો સંજય સોલંકીના મુદ્દે પણ લડતી હતી. હું દેવ સાટોડિયા ઉપર જયારે અત્યાચાર થયો ને, સાગરભાઈ, મને આરોપનો જવાબ આપવા દેશો? સાગરભાઈ, પ્લીઝ અમને મ્યુટ કરાવશો? સાગરભાઈ, મ્યુટ કરાવશો પ્લીઝ? સાગરભાઈ, મ્યુટ કરાવો ને પ્લીઝ? સાગરભાઈ, મ્યુટ કરાવો ને પ્લીઝ? દૂધ પાણીનું પાણી. સાગરભાઈ, મ્યુટ કરાવો પ્લીઝ. તપાસી અને જાતિવાદનો જવાબ તો આપવા દો. તમે આટલા બધા ખોટા આરોપ નાખો છો એટલે અમને જવાબ પણ નહીં આપવા દો. મને એક જાતિવાદનો જવાબ આપી દેજો પ્લીઝ. મને એમનો જાતિવાદનો જવાબ આપવા દો ને, કારણ કે એ લોકોને બહુ ગુમરાહ કરે છે, ખેડૂતોને બહુ ગુમરાહ કરે છે આ મુદ્દા ઉપર. સાગરભાઈ, તમને વિનંતી કરું છું. પ્રફુલભાઈ, પ્લીઝ વાત સાંભળી લો. તમને પૂરતો ટાઈમ આપું છું. હર્ષદસિંહ ક્યારના ધીરજ રાખીને બેઠા છે, એમની પાસે પછી મારે જવું છે. તો તમે જાતિવાદનો જવાબ આપી દો, પછી એમને કઈ કહેવું હોય તો એમની વાત લઈને મારે પછી હર્ષદસિંહ પાસે. બોલો ભાઈ. આ લોકો જે જાતિવાદની વાત કરે છે, તો ખેડૂતો બધી જાતિમાંથી હોય છે ને. હું તો બધા ખેડૂતો માટે લડું છું. હું તો કોઈ પૂછવા નથી જતી ભાઈ તમારી જાતિ શું છે, તમારી જાતિ આ હશે તો જ હું તમારા માટે લડીશ, તમારી આ હશે તો હું નહીં લડું, એવું તો હું કોઈને કહેતી નથી. બીજું, હું તો રાજકુમાર જાટના મુદ્દે પણ અવાજ ઉઠાવતી હતી, સંજય સોલંકીના મુદ્દે પણ અવાજ ઉઠાવતી હતી, દેવ સાટોડિયાને માર પડ્યો ને ત્યારે ઉઠાવતી હતી, આ વિમલભાઈને માર પડ્યો ને ત્યારે ઉઠાવતી હતી, પિયુષભાઈ રાદડિયા ઉપર આ બધી ખોટી ફરિયાદો થઈને પોલીસે એને હેરાન કર્યા ને ત્યારે પણ ઉઠાવ્યો હતો. અને ક્ષત્રિય બેનો દીકરીઓની ઉપર જયારે પરસોત્તમ રૂપાલાએ ખરાબ ટિપ્પણી કરી હતી ને, એ સમયે હું ક્ષત્રિય બેનો દીકરીઓની સાથે પણ હતી. એટલા જાતિવાદનો જે ખોટો આરોપ મારી ઉપર નાખવામાં આવે છે ને, એ મુદ્દો ભટકાવવાની વાત છે ખાલી. જી પ્રફુલભાઈ, આપણે જવાબ આપ્યો. તમારે કઈ કહેવું છે કે આપણે આગળ વધીએ? કહેવાનું ને, બેન ને જવાબ દેવાનો કોને? મારે મોટી બેન છે, મને જવાબ દેવાનો. ના, બિલકુલ. આપણે સીધા જવાબ પર. બિલકુલ. જિગીષાબેન, આ તાલુકામાં તમારી જોડે કોઈ જોઈન્ટ નથી થતો. શું કામ? તો હમણાં તમે કહો કે જયરાજ સુધી પીવે છે, એલા ભાઈ 5-25 માણસો પીવે કે 5000 માણસો ન પીવે. તમે હજી વાત સમજો. 2,38,000 મતદાન છે બેન. 45,000 લીડ મળી છે. અને ગોરધનભાઈ વખતે હતી, પછી લીડ અમારી પ્લસ થતી ગઈ છે. અને હવે આંકડા આપું સાંભળજો બેન. તાલુકા પંચાયત ને ગોંડલ તાલુકા પંચાયત ને રાજકોટ જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો કામમાં. સમગ્ર ગુજરાતમાં ગોંડલ તાલુકાને મનરેગાના કામ અંતર્ગત પ્રથમ નંબર મેળવ્યો. બેન, આ બધી કામની સિદ્ધિઓ છે. આ બધા ઈવીએમ હેક છે. અમે કરી જ છીએ. અમે લોકોની વચ્ચે જઈ અને જે કામ કરીએ છીએ ને, આ એનાથી ઈવીએમ હેક થાય છે. અને કાલે તમે આવો મારી મંડળીએ, અને મારું મંડળી તમે સંભાળી લ્યો અને ત્યાં ધ્યાન આપો.
જે તમારે ભાઈ મેં કોન્ટ્રાક્ટ નથી કર્યો, તમને એટલી સમજ હોવી જોઈએ. હવે મેં કોન્ટ્રાક્ટ નથી કર્યો. પ્રફુલભાઈ અને જીગીસાબેન, સાગરભાઈ. પ્રફુલભાઈ અને જીગીસાબેન, આપણે હર્ષદસિંહને એમની ધીરજને માન આપીને એમની પાસે હવે જવું જોઈએ. બરાબર છે. પછી આપો, હજુ તમારે હર્ષદસિંહ, સમજવું હોય તો જમાવો. બિલકુલ. જી હર્ષદસિંહ, બોલો બોલો. મને આ લોકો જે ઓલું ઘુસણખુસી નથી આવતી, મારે મુદ્દાની વાત કરું છું. આવો પ્રફુલભાઈ એમ ઘડીએ ઘડીએ કહે છે, બેન તમે ખરીદી સંભાળી લ્યો અને તમે સ્વીકારી લ્યો. હવે કઈક લોજિક કોઈ એવી વાત થાય, બેન કોઈ મંડળીના પ્રમુખ નથી ગોંડલ તાલુકામાં કે બેન સ્વીકારી લે. પણ હા, એને એના માટે વહીવટ નથી ઓપ્શન બે આપવાનો, જ છે. વહીવટ નથી. ત્યાં શું અગવડતા પડે ને બેનને ખબર પડે. પ્રફુલભાઈ કોકની વાત સાંભળતા શીખો ને પ્લીઝ. સાંભળો પ્રભુભાઈ, કોકની વાત સાંભળો, સાંભળતા શીખો ને પ્રફુલભાઈ. સાંભળો. અને ગોંડલમાં બેસ્ટ ઓપ્શન છે. ગોંડલમાં પહેલા નંબરની છે કોલીથર જૂથ મંડળી, એ તો ખરીદી કરે. બીજા નંબરે ગોંડલ જૂથ મંડળી અને ત્રીજા નંબરે છે વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ મંડળી. અને અમને ગોંડલની દરેક પ્રજાને ગોંડલ જૂથ અને રાદડિયા જૂથને જો મગફળીની ખરીદી 4 કેન્દ્રોની આપે ને તો એટલી સક્ષમ છે બંને મંડળી કે ખરીદી કરી શકે. અને ન્યાય એવું છે કે ત્યાં કડદો થવાની પણ બહુ ડર નથી. તો એ આરામાં સારી ગોંડલની બીજા ને ત્રીજા નંબરની મંડળીને કેમ કોઈ ખરીદી જ નથી મળતી. અને આ પ્રફુલભાઈ એમ કહે છે કે ભાઈ આમાં 1% વધુ ભેજ હોય તો અમે લઈ લઈ છીએ ને આ લઈ લઈ છીએ. અરે ભાઈ ખેડૂત છે, આ વખતે દુખી થયો છે, માવઠાનો માર લાગ્યો છે, તો તમારી ફરજ છે ખેડૂતને લઈ લેવાની. એમાં તમે કોઈ ખેડૂત પર ઉપકાર નથી કરતા. અને ગઈ સાલ મગફળીનો ભાવ ફેર જાજો હતો એટલે ગોંડલના યાર્ડના કેટલા વેપારીઓએ કોના નામ ઉપર કેટલી મગફળી નાખી દીધી અને કેવા કડદા થઈ ગયા એ બધાને ખબર જ છે. બરોબર છે. એટલે આ વખતે તો ખેડૂત બિચારો દુખી થયો છે કે માવઠાના મારથી એની મગફળી બગડી છે, એને કઈ પોતામાંથી પાણી રેડવાનું છે. એટલે તમે એની માટે જો એની મગફળીથી થોડાક ભેજમાં ખરીદી લેતા હોય તો એ ખરીદવાની જ હોય. તમે સત્તામાં છો, તમારી જગ્યાએ કોઈ પણ સત્તામાં હોય તો એને ખેડૂતનું એટલું ધ્યાન જ રાખવાનું. પણ આ લોકો એવું સાબિત કરવા માંગે છે કે અમે ખેડૂતની મગફળી ખરીદી 1% વધુ ભેજ લઈ, થોડી ધૂળ લઈ, એટલે અમે ખેડૂત ઉપર ઉપકાર કરી છે. અરે ભાઈ, તમે ઉપકાર નથી કરતા, એ જગતનો તાત છે, એનો ઉપકાર છે. એટલે તમે ઈ તમારી ઉપર ઉપકાર કરે છે. સાચી વાત છે. ગોળીબાર કર્યા ખેડૂતો ઉપર. તમને તો બોલવામાં શરમ આવી જોઈએ. આવો તમે તમારી સરકારના ઇતિહાસ એવા છે. હા, હવે અહીંયા વાત ઉપર આવીએ. એક વાત પત્રકાર તરીકે મારે કહેવું છે, અને જેથી ઉપકાર પત્રકાર કરશું ને તેથી આ પ્રજા ફેંકી દઈએ. આ પ્રજા હરીશો છે, સમાજ છે ને હરીશો છે. તમે કાંઈ પાપ કરીને તો ખાડાનો હાર આવે, અને જો અમે પાપ કરશું તો ખાડાનો હાર પહેરવાની અમારી તૈયારી છે. જીગીસાબેન બેયને કહું છું. છેલ્લા સવાલ પર આવું એ પહેલા કહી દઉં જી કે સાગરભાઈ. સરકાર હોય, કોર્પોરેશનો હોય, ગ્રામ પંચાયત હોય અથવા એપીએમસી હોય કે મંડળીઓ હોય કે સહકારી મંડળી હોય, તમામનું કામ છે લોકોના હિત માટે કામ કરવું. એ એમની જવાબદારી છે. એ કોઈ પણ ક્ષેત્ર હોય. એવું પત્રકાર તરીકે મારું કહેવું છે, એના ખેડૂતો માટે કોઈ ઉપકાર કરતું નથી, કોઈ પ્રજા માટે કરતું. એમનું એ કામગીરી સોંપવામાં આવી છે ને એમનું કામ છે, એમની ફરજ નિભાવવી એ એમની જવાબદારી છે. હવે છેલ્લી બાબત પર આવું, લલિત વસોએ છેલ્લે આરોપ લગાવ્યો કે ગોંડલમાં કાયદાની હદ પૂરી થાય છે. એ બાબતે તમારા ત્રણેયના મત મારે જાણવા છે. પ્રફુલભાઈ, સૌથી પહેલા તમે એના વિશે વાત કરો. પેલા એ બી કહી દે તો મને જવાબદાર નથી, કારણ કે સરકારમાં અમે છીએ. જવાબ તમારે દેવો જોઈએ. જેવી ઈચ્છા. કહી દે તો મને વધારે ગમશે. હર્ષદભાઈ આપ કહો, પછી આપણે જીગીસાબેન પાસે આવીએ. છેલ્લા 6 મહિના કે વર્ષ દિવસથી જે બનાવો બન્યા છે ગોંડલમાં, એ જગ જાહેર છે. અને આખો ગુજરાત અને આખો દેશે જોયું છે કે કોઈ એમનેમ તો કોઈ આક્ષેપ, લલિતભાઈ અમારા સિનિયર આગેવાન છે, ધારાસભ્ય રહી ચુક્યા છે, તો એમનેમ તો એને આક્ષેપો ના કર્યા હોય. બનાવ એવા બન્યા છે કે તમે કોઈને પડકાર ફેંકો કે માનું દૂધ પીતું હોય તો આવી જાવ, પછી એ લોકો આવે તો તમારે એનું સ્વાગત કરવાનું હોય. આવી જાવ અમારા ગોંડલમાં કેવી શાંતિ, સુખ ને સલામતી છે, અમે તમને હારે રહીને ગોંડલની બજાર અને શેરીએ ફેરવીએ. એના બદલે અચાનક રાતોરાત એક સરખા બેનર છપાઈ જાય, બધાના ખીચામાં કાળા વાવટા આવી જાય અને અચાનક હુલ્લડ ચાલુ થઈ જાય. જે લોકોને તમે પડકાર ફેંકો તો પડકાર ફેંકે એટલે કોઈ પણ વ્યક્તિ આવે. આ લોકશાહી છે, દેશના કોઈ પણ ખૂણે માણસ જઈ શકે. જેવા ગોંડલની હદમાં પ્રવેશ કરે ઈ ભેગા તમારા માણસો, પછી તમે એમ કહો કે આ તો અમારા ટેકેદારો હતા, સ્વયંભૂ આવ્યા. એ તો બધી પ્રજાને ખબર છે કોણ સ્વયંભૂ કઈ રીતે આવ્યા. અને ગાડીઓ ઉપર હુમલા થવા માંડે
અને એના વિડીયો જગ જાહેર, આ કોઈ મારો આક્ષેપ કઈ એમનેમ નથી, એ તો જગ જાહેર છે, મીડિયામાં છે, તમારા સ્વમાનમાં પણ આવી ગયું છે કે કેવી રીતે આ લોકોની ગાડીઓ ઉપર હુમલા થયા, કેવા બનાવો બન્યા. હવે તો ઘણા બનાવો બન્યા છે. ગોંડલમાં તો અમુક કેસની તો માની લ્યો કે પિયુષ રાદડિયા હોય, દિનેશ પાટર હોય, એ લોકો માટે કઈ રીતે પોલીસ સ્ટેશનમાં એક દિવસમાં 4 પોલીસ સ્ટેશનમાં કેસ થવા માંડે, એક ને એક એફઆઈઆર 4 પોલીસ સ્ટેશનમાં. આવું તો અમે આવડી ઉંમરમાં ક્યાંય જોયું નથી ઇતિહાસમાં કે આવી રીતે થવા માંડે. એટલે લલિતભાઈ કીધું એમાં મને 100% લલિતભાઈ સહમત છું. જિગીસાબેન. ભાઈ હું તો કેટલા સમયથી કહું છું કે ગોંડલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. એનું જીવતું જાગતું ઉદાહરણ તમને અત્યારે અમે બતાવ્યું વિડીયોના માધ્યમથી. બધા જ પુરાવા હોવા છતાં પોલીસ તંત્ર આ લોકોની નીચે દબાઈને કામ કરે છે. અને અમે એસપી સુધી રજૂઆત પહોંચાડી છે કે બિલિયાડાની અંદર એક ખેડૂતને મારવામાં આવે છે, એ પોતાના હક માટે બોલે છે અને એને માર ખાવો પડે છે. અને એ માર ખાધા પછી પોલીસ તંત્ર એની ફરિયાદ પણ નથી લેતી. અને એ ફરિયાદમાં માત્ર એટલા માટે નથી લેતી કે આમાંથી 2 નામ કાઢવાના છે. એટલે એ જીવતું જાગતું ઉદાહરણ છે. હરપાલભાઈએ કીધું એ પ્રમાણે અમને જયારે બોલાવવામાં આવ્યા હતા, માના દૂધની ચેલેન્જ આપી હતી, એટલે માના દૂધનું ઋણ ચૂકવવા માટે આવ્યા હતા. અને એના પછી અમને ચેલેન્જ આપવામાં આવી કે સ્થાનિક સ્વરાજ્યની અંદર ઉતરજો, તો અમે સ્થાનિક સ્વરાજ્યની અંદર ઉતરવા માટે પણ આવ્યા છીએ, તૈયાર છીએ, લડવા માટે પણ તૈયાર છીએ, પરિણામ પણ લાવશું. એટલે આવી ચેલેન્જો આપવામાં આવે છે ને, અને આવી આ લોકોનું તંત્ર જે રીતે કામ કરે છે ને ભાઈ, જો હું તમને 2 વખત સમજાવું પાછું. વીસીની ઘટના થઈ ત્યારે પણ વીસીઓ દ્વારા હડતાલ કરવામાં આવી. 200 જણા ભાજપના લોકોએ એવું કીધું કે તમે અમને આ ભ્રષ્ટાચાર કરવા દો, નહીં કરવા દઈએ તો અમે રાજીનામા આપી દેશું. ઇનડાયરેક્ટલી રીતે અને ખેડૂતોને દબાવ્યા કે તમારા 15 દિવસનું ફોર્મ નહીં ભરાય, અમે હડતાલ ઉપર ઉતરી જવું તો તમને સહાય કોણ દેશે? એટલે ખેડૂતો બિચારા અહીંયાના જે જનતા છે એ બિચારી ક્યાં જાય? એને એ દબાણ મહેસૂસ થાય એટલે એ શાંતિથી બેસી જાય અને એ અમારી વિરુદ્ધમાં ઉતરે, એવી આ લોકોની એક ચાલ હોય. બીજી વાત કરું તમને, બિલિયાડાની અંદર પણ જયારે આવું થયું ત્યારે બિલિયાડાની અંદર પણ 4 કેન્દ્રો બંધ કરાવી દીધા અને ખેડૂતોને એવો મેસેજ પોગાડવામાં આવ્યો કે આ લોકોની આરે તમે ચડશો તો અમે ખરીદી બંધ કરી દેશું, તમે ક્યાં જશો? એટલે આ દબાણમાં છે ને અહીંયાના જે નેતાઓનું જે જૂથ છે, અને વધારે નથી, આ 2.5 લાખની વસ્તીમાં 4000 માણસો એવા છે કે જે આ ગ્રુપ બનાવીને બેઠા છે. અને 4000 લોકો ઉપર કેટલા કેસ ચાલે છે, શું ચાલે છે, હું લિસ્ટ સાથે માર્કેટમાં ઉતરીશ અને મીડિયાની સમક્ષ બતાવીશ ગુજરાત આખાને. 4000 લોકોનું જે ગ્રુપ છે, એ 4000 લોકો ગોંડલની જનતાને કઈ રીતે બાનમાં રાખે છે, ને 4000 લોકો કોના ઈશારે કામ કરે છે ને એ પણ હું સાબિત કરીને બતાવીશ. જી પ્રફુલભાઈ, હર્ષદસિંહ અને જિગીસા પટેલના આરોપો વિશે શું કહેશો? હા, હવે દાખલા તરીકે હર્ષદસિંહ આથી કીધું, હવે આટલું બધું જો ગોળમાં ત્રાસ હોય, આટલા બધા જો અમે બહુ જે બેરસિયમ હર્ષદસિંહ ને બેન જિગીસાબેન બે એવું કહે છે કે અમે ખૂબ ગુંડા છે, ખૂબ તોફાની છે, ખૂબ એને જે ભાષા કેવી ખબર, બરાબર. તો ગોંડલ જેવા નાના સેન્ટરમાં અત્યંત હર્ષદસિંહ 3 લાખ રૂપિયાનો વાર આપણા પ્રહલાદભાઈ પારેખનું જે મકાન વેચાણું એ હર્ષદસિંહ ન વેચાય. ગામમાં 6 કરોડનો વીઘો જમીન ગુંદાળા રોડ ઉપર હર્ષદસિંહ ન વેચાય, કારણ કે વેપારીઓ ભાગી જાય. હવે દબાવવાની વાત, તો વીસી તો કે દબાવ્યા, પોલીસ તો કે દબાવ્યા, તલાટી તો કે દબાવ્યા, ખેડૂતો તો કે દબાવ્યા, વેપારીને તો કે દબાવ્યા. અરે અમે બધાને દબાવી જ છીએ. અને આટલા બધાને જો દબાવી આપતા હોય તો તમે થોડાક અમે હમણાં બેહવાનો કીધું, એટલે બધા તાકાત વાળા હોય તો તમે ન કઈ હાલો બેન આપજો, તમે થોડુંક આમ તમે તો છે આપણે બે માધ્યમથી આપણે જોવાનું છે લોકોને, બરાબર. હવે આટલા બધા અમે નીચ અને કાફર હોય તો લોકો અમારી સાથે રહીએ બેન, તમે તમારા મનથી કયો હાલો અમે હોય 45,000 બેન ભાઈ, તમે 5,000 માણસોની વાત કરો છો બેન, 5,000 માણસો ને ભાઈ, જો તમે ન દબાવતા હોય તો મારી એક વાત સાંભળી લો. નાના ભાઈ તરીકે એમની વાત સાંભળી લેવા દો જિગીસાબેન, તમને છેલ્લે વાત બંનેની પૂરી કરીને આપણે ચર્ચા પૂરી કરશું. આટલા જો અમે ખરાબ હોય તો 45,000 ની તો લીડ ની વાત કરો છો બેન, 45,000 ની લીડ પીડી છે. એટલે જો 65,000 માણસો અમારી જોડે હોય બેન તો લીડ ન મળે. અને અમારી તૈયારી છે બેન, જેથી અમે અમારું વજન વધારી દેવું ને, અમને એમ થાય હવે બહુ નેતાના દીકરા થઈ ગયા છે અને પગ જમીનથી અધર કરી લેવું ને, તેથી આ સમાજ હરીશો છે અમને ઘર ભેગી ના કરી દે અને તેથી વહી જવાની તૈયારી રાખવી જ પડે અમારે.
તમારે રાખવી પડે. અત્યાર સુધીમાં આપણે કોંગ્રેસના બેનર ઉપર એક જણો જીતતો નથી. આ યાર્ડમાં તમને 18, 20 ને 50 મત મળ્યા. તો હમણાં આપણી નાગરિક બેંકની ચૂંટણી માનની મુરબ્બી યતીશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આપ તેમના કાર્યકર્તા તરીકે હતા. તો ઈ ચૂંટણીમાં બેન 3,000 ની લીડે તમે આવ્યા અને અહીંયા તો ઈવીએમ નહોતું પાછું. તમે જે કાયમી રાડા કાગારોડ કરો ઈવીએમ, ત્યાં તો ઈવીએમ નહોતું અને એક જ જગ્યાએ મતદાન હતું. નકર એમ થાય કે ટીકડે ગામ ખોટું થઈ ગયું, પૂછડે ગામ ખોટું થઈ ગયું, એવું નહોતું. એક જ જગ્યાએ મતદાન હતું અને એમાં તમે 3,000 જેટલા મત મળ્યા ને એટલા જેટલી લીડ મળી ને એટલા મત નહોતા મળ્યા. તમે હિસાબ તો કરો આ ગોંડલની પરિસ્થિતિ. જો કે તમને ખાલી આ તો આપણે ડિબેટ કરીએ એટલું જ, બાકી ગોંડલ અને સાણી અને સમજુ પ્રજા અમે એના ચરણોમાં વંદન કરીએ છીએ કે એ અમારી સાથે એટલા માટે છે કે અમે એમની સાથે દોઢ વર્ષે એવા મત હાટું જાતા હોય અને ઈ ખેડૂતને અમે જવાબ ન દે તો અમારે જેટલું નુકરું કોઈ નહીં. અમારે જવાબ દેવો જ પડે. જવાબ દેવા બંધાયેલા છે અને તમને 4,000 માણસો નું કહો છો બેન, હું તમને 25,000 નું સંમેલન કાલ કરીને દેખાડું. એટલે આ તમે બધું રહેવા દો. કાગળ ઉપર બધું સારું લાગે, બોલવામાં સારું લાગે. ગ્રામમાં ન હોય, હું 31 વર્ષથી બેન એક ગામમાં સરપંચ છું અને આવો મારા ગામમાં તમે મને એક ક્યાંય જગ્યા ખોટ ગોતી દો ને, આરો નું પાણી પીવે છે અને આમાં RCMC બેઠા સોયડીન પેનલ હારી ગઈ હતી. એટલે આ બધી પ્રજાને ખબર જ છે, એવું કઈ છે જ નહીં. હું માર્કેટિંગ યાર્ડમાં ડાયરેક્ટરમાં મને 10 વર્ષ થયા, બરાબર. એટલે આ બધી પ્રજા છે ને હરીસો છે અને અમે હરીસાને પૂજીએ છીએ. આ લોકો છે ને એના ચરણોમાં અમારે વંદન. અને બેન જો અમે ખેડૂતનો માલ 1% હાટું ન લઈને બેન તો અમે નુગરા કહેવાય અને અમારે એવું નુગરું નથી થવું. આ ઈવીએમ એકનો વાત છે. તમે બધું રહેવા દો અને તમે કાંઈ વાંધો નહીં, ચૂંટણીમાં આવી જાઓ અને આ અમારા બાપુજીની પેઢી નથી. કાલે અમારે હારી જાવ અને અમારી કઈક પાપ છે, અમે હારશું ને તો ચોક્કસ તમારા પાસે સ્વીકારું છું કે અમે કઈક પાપ કરશું તો ચોક્કસ હારી જાવ અને હારી જાવ તો ઘેરે બે બાપુજીની પેઢી છે નહીં, ક્યાંય અમારે બેવું જ પડે. તો એટલે કહેવાનો મતલબ એ છે કે બેન તમે ગોંડલનું વાતાવરણ ઢોળવાનું નિરર્થક પ્રયત્ન રહેવા દો. તમારા જેવા આટલા બધા વર્કર માણસની અમારી પાર્ટીમાં ક્યારેક જરૂર હોય તમે અમને મદદ કરો, અમે કામ કરીએ અને ક્યાંય ભૂલ થતી હોય તો મારો કાન પકડજો બેન, એમાં વાંધો નહીં. તમે કાલ મારી મંડળી આવો અને મારો કાન પકડીને કહીજો કે બાબુભાઈ તમે આ ભૂલ કરો છો, એમાં અમને વાંધો નથી બેન, કોઈ વાંધો નથી. એટલે વિશેષ કઈ એમાં કેવું નથી બેન. હજી મહેનત કરે વાંધો નહીં. મોવિયામાં સભા કઈક રાખવાના છે બેન, રાખો અને લોકોને કહો, પણ બેન સાચું કહીજો. ઓલું સુભાષચંદ્ર બોઝ વાળું યાદ રાખજો. સજ્જન માણસ હોય ને એ સજ્જનતા ગુમાવે ને એ દેશ માટે ખૂબ હાનિકારક થાય બેન. એટલે એટલા માટે કહું છું કે આપણે બધા સજ્જનતાથી લોકોનું કામ કરીએ, લોકોને કેમ વધારે સહાય મળી રહે. તમે ગામડે 3500 ના હિસાબે ભાઈ ઈ બે જોયા બેન, 3500 રૂપિયા 60 મારી હું જમીન આપું છું ને તો 3500 રૂપિયા 60 આપે છે, પણ છતાંય 3500 ઓછા કહેવાય, હું તો સ્વીકારું છું. પણ બેન બજેટ હોય, આખા સરકારનું એક બજેટ હોય, એ બજેટનું કઈક માપ હોય અને એ માપ સાથે હાલવાનું હોય. અને તમારા બે ચૂંટણી જીતવા માટે 10,000 રૂપિયા એક સ્ત્રીના ખાતામાં નાખે, ત્યાં તમને બજેટ નથી નડતા. તમને ખેડૂતોના ખાતામાં પૈસા નાખવામાં તમને બજેટ સમજાવવામાં આવે છે. ચૂંટણી જીતવા માટે 10,000 રૂપિયા ખાતામાં નાખો છો બિહારની અંદર, ત્યાં તમને બજેટ નથી નડતા. વાહ વાહ વાહ. હજી કોંગ્રેસના કાળા ડાઘ છે, ખેડૂતોના લોહીના કાળા ડાઘ છે, એ અમે અત્યારે જોઈ છે. એટલે વિશેષ હવે આપણે એન્ડિંગ કોમેન્ટ પર અમે પણ થોડાક જાગશું વધારે. અમારી બોલવા દો. ભાજપની છે ને નીતિ છે મોટેથી બોલવું, જોરથી બોલવું, ખોટું બોલવું. એટલે હવે કોકને બોલવા દો. એન્ડિંગ કોમેન્ટ એક મિનિટ એન્ડિંગ કોમેન્ટ પર જઈએ. એન્ડિંગ કોમેન્ટ પર પ્રફુલભાઈ કોકને બોલવા દો. ભાજપમાંથી તમને જે શીખવાડવામાં આવે એમને ખબર છે. એન્ડિંગ કોમેન્ટ પર જઈએ. આટલી સરસ ચર્ચા રહી તો પહેલા હર્ષદજી જીગીસાબેન આટલી સારી ચર્ચા થઈ. આપણે એન્ડિંગ પ્રફુલભાઈ એન્ડિંગ કોમેન્ટ લેવી છે, પછી પૂરું કરવું છે. સરસ ચર્ચા રહી તો હવે એન્ડિંગ કોમેન્ટ બહુ આપણે એકદમ સ્પોર્ટ્સમેનશીપ થી આપણે લઈ લઈએ. જીગીસાબેન ફટાફટ તમારે જે કઈ કહેવું હોય, પછી હર્ષદસિંહ પાસે જઈશ, નહીં તો પછી પાછું ચક્કર ચાલશે. એટલે આપણે ફટાફટ એન્ડિંગ કોમેન્ટ લઈ લઈએ જલ્દી. હા જી, મારે બસ એટલું જ કેવું છે સાગરભાઈ, તમે પત્રકાર છો, આ લોકશાહીનો ચોથો સ્તંભ છો. તમે તમારા માઇક અને કેમેરા લઈ અને ગોંડલના 84 ગામની અંદર લોકોનો જનસંપર્ક કરશો ને
એટલે આ લોકોની તમામ વાસ્તવિકતા તમને ખબર પડી જશે. મોટે બિલકુલ મોટેથી અમે કહે છે ને કે કરીશું. અમે આટલા મતેથી જીતીએ અમે છીએ. તમામ લોકોના ગોંડલની વર્ઝન પણ અંદર લઈશું. ખરાબમાં ખરાબ રીતે બોગસ વોટિંગ થાય છે. બોગસ વોટિંગ દરેક લોકો કહે છે અમને, દરેક ગામડે કહે છે અમને કેટલું આ લોકો બોગસ વોટિંગ કરે છે ને તમામ વસ્તુ કહે છે. જી હર્ષદસિંહ. હવે પ્રફુલભાઈ એક તો ક્યાંક બાજુનું ગામ છે મારું કે પેનલ હારી ગઈ, એટલે પહેલી વાત તો હું સ્પષ્ટતા કરું, હું લડ્યો નથી ગ્રામ પંચાયત, બરોબર. અને બીજી વાત જે વાતો કરે છે ને કે એટલી લીડ મળી ને એટલા લોકો ચાહે છે, એ ગોંડલ તાલુકામાં ખબર છે. હમણાં 4 મહિના પહેલા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી સુલતાનપુર ગામે, અને પ્રિસાઇડિંગ ઓફિસર અમને એજન્ટ નથી મળતા, અહીંયા હકીકત સ્વીકારી છે. ડરને હિસાબે અમને અમુક એજન્ટ નથી મળતા, અને જો કોઈ ઈમાનદાર પ્રિસાઇડિંગ ઓફિસર બોગસ કરવાની ના પાડે ને તો 4 મહિના પહેલાનો દાખલો છે, ત્યાંના એક સ્થાનિક આગેવાને પ્રિસાઇડિંગ ઓફિસરને 2 ઝાપટ મારીને બોગસ કરાવેલું છે. એટલે આ 42,000 ની લીડ ને 45,000, અને નાગરિક બેંકમાં તમે 3,000 મતે આવ્યા, પણ નાગરિક બેંકમાં તમે નાગરિક બેંક ગોંડલ છે ને જસદણના કેટલા હજાર કે કેટલા લાખ બોગસ મતદારો તમે ઉમેરી દીધા. એટલે અહીંયા જે એસઆઈઆર ની કામગીરી મોટી બોગસ મતદારો કરે ને એ ગોંડલમાં વર્ષોથી હાલે છે. ખોટા જસદણના ન્યાના બોગસ મતદાર વધારી અને ચૂંટણી જીતી જવાની, પછી પોતાની વાહવાહી કરાવવાની કે પ્રજા અમને ચાહે છે. પ્રજા નથી ચાહતી, તમને ઓલા સિક્કા મારો છો ને એમાં જીતો છો. સત્ય એ છે. પ્રફુલભાઈ હવે ચક્કર પાછું ફરી ચાલશે. જી ના, હવે મને એન્ડિંગ પર આખી ડિબેટનો મને રિવ્યુ આપી દેવા દો. ના પછી આપણે ફરી હજુ મળીશું ને આવા પૂરતા ટાઈમ સાથે મળશું. એ તો પાછું ફરી નાગરિક બેંકમાં 3200 મત જસદણના હતા, અને એમાંથી 1310 લોકો જ મત દેવા આવ્યા હતા, અને અમે 3000 ની લીડ થી જીતા છીએ, બરાબર. એટલે તમારે ત્યાં પૂરું થઈ જાય. હવે રહી વાત બોગસ ની, સાહેબ આપણે ત્યાં ઈવીએમ નહોતું સાહેબ, ત્યાં એક જ જગ્યાએ મતદાન હતું, અને સાહેબ ત્યાં આપણે 3000 મત થી હાર્યા છીએ. આખી ટીમ આખો દિવસ બૂથની માથે બેઠી હતી, અને પોલીસ નો સ્ટાફ હતો. એટલે યાદભાઈ પણ આપણે એવું જ હતું. અને એ આપણે બેનની કઈ વાત ભૂલી ગયો છું મારા મગજમાં, હશે બે મારી વાત હોતી જ નથી. આ બેને મને યાદ જ દોરી ગયો. તમે 3,000 મતે જીતો છો તો બોગસ કરવાની જરૂર શું પડે છે? તમે તો જીતતા જ હોય. મારા ભાઈ હવે તમે ઉભા ઘણા લોકોએ અમને કીધું છે, ઘણા લોકોએ અમને એવું કીધું છે, વડીલો સાગરભાઈ, એવા વડીલોએ અમને એવું કીધું છે કે અમારે ત્યાં ખાલી જઈ સાઈન કરી ટીકો મારીને આવતું રહેવાનું, બટન દબાવવાનો અધિકાર પણ નથી અમને મળતો. ચલો હવે એટલા ગુંડા તત્વો ત્યાં બેસાડી રાખ્યા છે કે અમને બટન દબાવવાનો પણ અધિકાર નથી મળતો. ઈ લોકોને ખબર, લોકો કહે છે અમને, અમે નથી કહેતા. ઈ લોકો કહે છે, અમે નથી કહેતા. લોકો વડીલો હોય ને, વડીલો જ્યાં અમે એને મળીએ ને ત્યારે વડીલો કહે કે બેન અમારે ત્યાં જવાનું, ટીકો લગાડવાનો, સાઈન કરવાની, અને પછી અમને વોટ નાખવાનો અધિકાર અમારી પાસે નથી. હવે મારી વાત સાંભળો. બિલકુલ ચા પીવાની છે, અમે પણ બધાની ચા પીશું. અને જીગીસાબેન તમે ચા પીવા જજો. પ્રફુલભાઈ ખાલી ઉશ્કેરાટ કરતા નહીં બેન. અને પ્રફુલભાઈ સુખ શાંતિ છે. આપણે આજથી બહુ ભાઈ, હું છે ને ભારતની નાગરિક છું, અને હું ગમે ત્યાં જઈ શકું. જેમ તમારા નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાત થી વારાણસી જઈ શકે, મનસુખભાઈ માંડવિયા ભાવનગર થી પોરબંદર આવી શકે ને, હું પણ ભારતની જ નાગરિક છું. હવે મ્યુટ કર, મને એન્ડિંગ રિવ્યુ આપવા દે. આટલી સરસ ચર્ચા થઈ, આટલી સરસ તમને આમંત્રણ આપ્યું હતું, તમે અડધી કલાક સત્તા થોડીક અમારી વ્યથા સમજો બેન, અમારી વ્યથા ખેડૂતો માટે સમજો. તમે રાજકારણ કરજો, એમાં ના નહીં. અમને છે ને ભાઈ, અમને ખેડૂતો બોલાવે છે ને એટલે આવીએ છીએ. તમે બોલાવશો તો તમારી પાસે પણ આવશું સમજવા માટે. તમારે પણ જી હવે મારી વાત સાંભળી લો. અનમ્યુટ કરજે. બંનેની વાત આપણે તમામ લોકોની એકદમ વ્યાજબી રીતે સાંભળી. તમે ત્રણેય લોકોએ ખૂબ જ સારી રીતે જે આપણે આટલી બધી લાંબી ચર્ચા કરી શક્યા, તમે આટલી શાંતિથી ચર્ચા કરી, એનો મને આનંદ છે. અત્યારે હાલના મીડિયા જગતમાં આ રીતે ચર્ચા કરવી ખૂબ મુશ્કેલ છે, અને ખાસ કરીને પત્રકારો માટે સૌથી અઘરું હોય છે કે શાંતિથી તમામ લોકોની વાત સાંભળી શકાય. પ્રફુલભાઈએ પોતાના વ્યંગથી પોતાની વાત મૂકી, હર્ષદસિંહે એમની ધીરજ જાળવી રાખી, જીગીસાબેને પણ સંયમ જાળવીને વાત કરી. મજા આવી ચર્ચા કરવાની. ફરી આ રીતે ચર્ચા કરશું. મતભેદ તો રહેશે, લોકશાહી છે, એકબીજાની ચા જરૂરથી પીશું. તમામ લોકો એકબીજાની ચા પીશે ને ખેડૂતો માટે કામ કરતા રહો, તેવી તમને નેતાઓને પણ ઓલ ધ બેસ્ટ કહીશ. થેન્ક યુ વેરી મચ, તમે આ ચર્ચામાં જોડાયા અને ખૂબ મજા આવી. દર્શકોને પણ કહીશ કે તમારા જે કંઈ પણ મત હોય તમે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આ ચર્ચા તમને કેવી લાગી, અને અપેક્ષા છે કે આ પ્રકારે હેલ્ધી ચર્ચા થાય અને આગળ પણ આપણે આ પ્રકારની ડિબેટ
કરી શકીએ, જેથી આપણે મહેમાનોને પણ પૂરો ટાઈમ બોલવા માટે આપ્યો, તેમણે પણ સાંભળી વાત એકબીજાની. આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થતા રહે છે, પરંતુ લોકશાહીમાં એકબીજાના અવાજ સાંભળવા એ ખૂબ જ જરૂરી છે, અને આજે કરવાનો પ્રયાસ કર્યો અને કદાચ અમે સફળ પણ રહ્યા છે. બેન ધન્યવાદ. પધારો નગરપાલિકામાં આપણે જો